અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધના ખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 6. સંન્યાસીઓમાં જાગી લાલસા. પંડિતજીનું કહેવું હતું કે એ સાધુએ કહ્યું કે અમે જઈ રહ્યા છીએ માતાજી, પરંતુ અમારી થોડી વાત માનજો. બાળકનું નામ શ્રીરામ જ રાખજો, જે તેના પિતાના મોઢામાંથી આપોઆપ સરી પડ્યું છે. આ ઈશ્વરની ઈચ્છા છે. પંડિતજીએ સાધુના વિચાર સાથે પોતાનો વિચાર પણ મેળવી લીધો. પછી તાઈજીએ સંન્યાસી તથા સાધ્વીને કંઈ પણ ન કહ્યું. તેઓ સંસ્કારની વિધિ પૂરી થાય ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા. બાળકનું નામ પાડવામાં પિતા તથા અજાણ્યા સંન્યાસીના મુખમાંથી અચાનક સરી પડેલ શબ્દો સાથે સૌની સંમતિ હતી. બીજા એક દિવસે એક વૃદ્ધ સંન્યાસી સતત 1.5 કલાક સુધી હવેલી સામે ઊભો રહ્યો હોવાની પણ ઘટના છે. તાઈજી એ સંન્યાસીથી ખૂબ જ ડરી ગયા હતા અને બબડતા બબડતા ઘરમાંથી બહાર નીકળ્યા હતા. સંન્યાસીનું વ્યક્તિત્વ જોઈ તેઓ ત્યાં જ થંભી ગયા અને ડરી ગયેલા ચહેરા સાથે તેમણે કહ્યું, મારા બાળક પર શા માટે નજર નાખી રહ્યા છો? તેણે આપનું શું બગાડ્યું છે? સંન્યાસીએ સાંત્વના આપી કે હું બાળકનું ખરાબ કરવા નહીં, તેના દર્શન કરવા આવ્યો છું. એવી ભાવના આવી હતી કે હિમાલયનો એક સિદ્ધ આત્મા આપના ખોળામાં રમવા આવ્યો છે. એકવાર તેના મુખના દર્શન કરી ચાલ્યો જઈશ. તાઈજીએ સંન્યાસીની વાત માન્ય રાખી અને મોઢું દેખાડી પાછા વળતા બોલ્યા કે હવે હું મારા લાડકવાયોનું મોઢું કોઈને નહીં દેખાડું. કૃપા કરીને સાધુ બાવાઓ અહીં વારંવાર દોડી ન આવો. તાઈજી પોતાના ઓરડામાં જઈ દ્વારકાધીશના ફોટા સમક્ષ જઈ બેસી ગયા અને મોડે સુધી રડતા રહ્યા. હિમાલયનો આત્મા, સંન્યાસી, સિદ્ધ પુરુષ, દર્શન વગેરે પ્રકારના વિશેષણોએ માના કાળજાને વ્યથિત કરી દીધું હતું કે તેમનો છોકરો ભવિષ્યમાં પોતાનાથી અલગ ન થઈ જાય અને એ પણ બાવાજી જોગી ન બની જાય. એવી માતાએ પોતાના ઈશ્વર પાસે પ્રાર્થના કરી, માંગણી કરી કે હંમેશા બાળક તેમની પોતાની પાસે જ રહે, ક્યારેય પણ દૂર ન થાય. ભક્તે પોતાના ભગવાન પાસે શું માંગ્યું એ બંનેનો અંગત વાર્તાલાપ છે. જો કે આ બનાવ પછી કુટુંબમાં સાધુ સંન્યાસીઓનું આગમન ચાલુ રહ્યું, પરંતુ વિલક્ષણ બનાવો બનવાના બંધ થઈ ગયા. શરૂઆતના 3-4 વર્ષ તો બાળ લીલાઓ અને પોતાના બાળક દ્વારા હાથ પગ હલાવવાથી લઈ તોતડી જીભે તેને બોલતું જોઈ અને ખુશ થવામાં જ વહી ગયા. શ્રીરામના જન્મ પછી 2.5-3 વર્ષ બાદ કુટુંબમાં બીજા એક કન્યાએ જન્મ લીધો. તેનું નામ કિરણદેવી રાખવામાં આવ્યું. કાળક્રમે બીજી પણ એક બહેન આવી. તેનું નામ પણ તેના વડીલ બંધુના નામે જ રાખવામાં આવ્યું, રામદેવી. બહેનનો જન્મ થયા પછી માતાનું ધ્યાન થોડું બીજી તરફ વળે એ પણ સ્વાભાવિક હતું. અત્યાર સુધી તો રાંધવાથી લઈને પૂજાપાઠ કે મહેમાનોની દેખભાળ કરતાં કરતાં માની નજર દીકરા પર જ રહેતી. મા પોતાના પુત્રને પિતા તથા કુટુંબીજનોના ભરોસે બહુ ઓછો છોડતી. જન્મ સમયે સંન્યાસીઓની અવરજવર અને તેમના દ્વારા કહેવામાં આવેલ ચિત્ર વિચિત્ર વાતો તાઈજીના મગજમાં ગૂંજતી રહી અને એ અજાણ્યો ભય તેમને સતાવતો રહેતો કે કોઈ સંન્યાસી શ્રીરામ પર પોતાનો છાંયો પાથરી ન જાય. કિરણ દેવીનો જન્મ થયો ત્યારે તાઈજીએ બીજા લોકો પર ભરોસો રાખવો પડ્યો. આ સંબંધમાં પણ તેમણે પોતાના પુત્રને માત્ર પિતાની જવાબદારી હેઠળ છોડ્યો. છોકરીની દેખભાળ રાખવાની સાથે તેઓ શ્રીરામનું પણ પૂરેપૂરું ધ્યાન રાખતા. પંડિતજી જ્યારે ઘેર ન હોય ત્યારે પોતાના પુત્રને નવજાત છોકરી સાથે જ સુવડાવતા. પિતા જ્યારે બહારથી આવે ત્યારે જ તેમની છત્રછાયામાં રાખતા. સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવત પંડિતજીનો ખૂબ જ પ્રિય ગ્રંથ હતો. કથા કીર્તન પ્રવચનો સિવાય પણ તેઓ સામાન્ય સમયમાં એની જ ચર્ચા કરતા રહેતા હતા અને નાના મોટા પ્રસંગે પણ ભાગવતના શ્લોકો સંભળાવતા અને દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ શોધી આપતા. તેમના ઘરે હંમેશા વિદ્વાનોની ભીડ રહેતી. જે દિવસોમાં તેઓ બહાર રહેતા એ દિવસોમાં પણ લોકો તેમને શોધતા શોધતા હવેલી પર આવી પહોંચતા અને જ્યારે તેઓ ઘર પર હોય ત્યારે તો કહેવું જ શું, એ સમયે તાઈજી પોતાની પાસે રમી રહેલા 3 વર્ષના શ્રીરામને તેના પિતાને સોંપી દેતા. પંડિતજી લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળતા અને તેનો ઉકેલ બતાવતા અથવા સામાન્ય વિષય પર ચર્ચા ચલાવતા. ત્યારે શ્રીરામ તેમના ખોળામાં જ અથવા બાજુમાં બેસી રહેતા. બાળ ક્રીડામાં મગ્ન રહેતા અથવા તો ત્યાં ચૂપચાપ બેસી રહી ત્યાં ઉપસ્થિત લોકોની વાતો સાંભળતા.
સામાન્ય રીતે 3-4 વર્ષના બાળક માટે શાસ્ત્રો પર ચાલતી ચર્ચા, તત્વદર્શન અને ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની વાતો સમજવી મુશ્કેલ હોય છે. પરંતુ એ બાળક પર આ પ્રકારની ચર્ચા દ્વારા સર્જાયેલ વાતાવરણના સંસ્કારોની તો અવશ્ય અસર થતી. આ બાળક પોતાના પૂર્વજન્મના પવિત્ર ઉચ્ચ સંસ્કારોથી નિશ્ચિત રીતે સમૃદ્ધ હતો. એટલે એમ કહી શકાય કે કદાચ તેને નવા સંસ્કારોની જરૂરિયાત નહીં રહી હોય, પરંતુ પેલા ધાર્મિક વાતાવરણે સંસ્કારો જગાડવામાં સહાય તો કરી જ. તેમના પિતા જ્યારે પણ પદ્મપુરાણમાં આવતા ભાગવત મહાત્મ્યના પ્રસંગ પર અને 11મા સ્કંદના વિષયો પર ચર્ચા ચલાવતા, ત્યારે 3-4 વર્ષની ઉંમર ધરાવતા શ્રીરામ ત્યાં જઈ ચૂપચાપ બેસી જતા અને તેમના પિતાના મોઢા તરફ ટગર ટગર જોતા રહેતા. તાઈજી બતાવતા હતા કે નારદજી અને ભક્તિના સંવાદોની ચર્ચા સાંભળી તેમનો શ્રીરામ ઉદાસ થઈ જતો હતો. એક દિવસ પંડિત રૂપકિશોર શર્મા ભાગવત કથાનું પારાયણ કરી રહ્યા હતા. તેમાં એક પ્રસંગ આવે છે. એક દિવસ ભક્તિ યમુના તટ પર દુઃખી તથા અશાંત થઈને કલ્પાંત કરતી બેઠી હતી. તેની પાસે જ 2 વૃદ્ધ વ્યક્તિ બેભાન પડેલી હતી. તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી આ સ્ત્રી કોઈ મદદે દોડી આવનારની રાહ જોતી આસપાસ નિહાળતી હતી. કેટલીક સ્ત્રીઓ તેને ધીરજ રાખવાનું કહી સાંત્વના આપી રહી હતી. સંજોગોવશ નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ રુદન કરતી સ્ત્રી પાસે જઈ ને તેને પોતાની ઓળખ આપવાનું કહે છે. પેલી સ્ત્રી પોતાની ઓળખ આપતા કહે છે કે મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય 2 મારા પુત્રો છે. આસપાસમાં જે સ્ત્રીઓ છે તે ગંગા, યમુના વગેરે નદીઓ છે જે મારી સેવા ચાકરી કરી રહી છે. છતાં પણ મારું દુઃખ તો દૂર થતું જ નથી. ભક્તિએ બતાવ્યું કે તેનું શરીર ક્ષીણ હોવાના કારણે પાખંડી લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેમના દ્વારા આચરવામાં આવતા છળ, કપટ અને દુરાચારથી ભક્તિ સ્વયં રોગિષ્ટ અને અશક્ત બની ગઈ હતી. આ વૃંદાવનમાં આવવાથી તેનો રોગ અને દીનતા ઓછા થયા, પરંતુ બંને પુત્રોનું ઘડપણ દૂર ન થયું. એટલું કહી ભક્તિ કલ્પાંત કરતા રોકકળ શરૂ કરી દે છે. કથા આગળ વધે છે અને નારદજી ત્યાં ભક્તિને ભાગવતનો ઉપદેશ આપે છે. ભક્તિને રુદન કરતી સાંભળી 4 વર્ષના બાળકની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. પંડિતજીએ કથાના એ પ્રસંગનું વર્ણન આગળ વધાર્યું. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ભાગવત કથાનું શ્રવણ કરવાથી ભક્તિનો ઉદ્ધાર થયો. તેના બંને પુત્રોની વૃદ્ધાવસ્થા ચાલી ગઈ. તેઓ તંદુરસ્ત, નિરોગી, સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિમાં આવી ગયા. એ દરમિયાન પંડિતજીએ કહ્યું કે ભાગવતનો ગ્રંથ તમામ શાસ્ત્રોનો સાર છે. આજે આપણે જે સનાતન ધર્મનું પાલન કરી રહ્યા છીએ તે એ જ શાસ્ત્રમાંથી ઉદ્ભવ્યો છે. જ્ઞાન, વિદ્યા, આચાર, વિચાર, અવતારો, ભક્તિ, કર્મ, મંત્રો, યોગ, સાધના, ઇતિહાસ, પુરાણ વગેરે તમામ ભાગવતમાં જ સમાયેલા છે. પોતાના પિતાશ્રીના મુખમાંથી નીકળતા આ શબ્દો સાંભળી બાળક શ્રીરામ સંમત થઈ જતા અને ઉઠીને રમવામાં લાગી જતા. ગાયત્રીનો ગ. હવેલીમાં દરરોજ ચાલતી ચર્ચાઓ અને ત્યાં ધબકી રહેલ ધાર્મિક વાતાવરણ વચ્ચે બાળક શ્રીરામના શિક્ષણનો આરંભ કરવામાં આવ્યો. શિક્ષણનો આરંભ તો વિધિવત રીતે બાળક 4 વર્ષનું થઈ ગયા પછી જ થયો. પંડિતજી ઈચ્છત તો પોતાના બાળકને પોતાના સાનિધ્યમાં જ વેદ, ઉપનિષદ, પુરાણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવી શકે તેમ હતા, પરંતુ તેમનું માનવું હતું કે શિક્ષણ ગ્રહણ કરવા માટે ગુરુનો સત્સંગ તો થવો જ જોઈએ. પરંતુ આ નાનકડા ગામમાં માત્ર એક જ શિક્ષક હતા. તે હતા પંડિત રૂપરામ. તેઓ પોતાને ઘેર જ શાળા ચલાવતા હતા. પંડિત રૂપકિશોર શર્માજીએ પોતાના બાળક શ્રીરામને તેમને સોંપી દીધા. તાઈજી બતાવ્યા કરતા હતા કે પૂજાપાઠ પછી ગુરુજીએ એક સફેદ રંગનું લાકડાનું પાટિયું પકડાવ્યું. એ દિવસોમાં સ્લેટ તથા પેન વાપરવાનું ચલણ ન હતું. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે અક્ષર જ્ઞાન આપવામાં આવતું હતું. ક્યાંક તો બાળકોને અક્ષર જ્ઞાન આપવા ધૂળિયા શાળાઓ ચલાવવામાં આવતી હતી કે જેમાં બાળકોને વૃક્ષના છાયામાં બેસાડી ધૂળમાં જ અક્ષર જ્ઞાન આપવામાં આવતું. પરંતુ અહીં તેનાથી તદ્દન ભિન્ન ચલણ હતું, જેમાં પંડિત રૂપરામ પાણીમાં ગેરું ઓગાળી તૈયાર થયેલા મિશ્રણમાં બરુની કલમ બોળી અક્ષરનું જ્ઞાન આપતા. પંડિત શ્રી રૂપકિશોરજી બાળક શ્રીરામને પોતાની આંગળી પકડાવી રૂપરામની શાળાએ લઈ ગયા. ત્યાં વિદ્યારંભ સંસ્કાર કરી
શિક્ષક પંડિત રૂપરામે લાકડાના પાટિયાનું તથા ગેરુનું પૂજન કરાવ્યું. ત્યારબાદ તેઓ પ્રથમ અક્ષર શીખવાડવા લાગ્યા. બરુની કલમને ઘોળેલા ગેરુમાં ડુબાડી શ્રીરામના હાથમાં આપવામાં આવી. પછી તેનો હાથ પકડી લાકડાના પાટિયા પર પ્રથમ અક્ષર લખાવતા કહ્યું ગ. શ્રીરામે પણ તરત તેનું અનુકરણ કર્યું અને ગુરુજી અક્ષરની ઓળખ આપવા માટે કંઈ પણ બોલે તે પહેલા શ્રીરામે કહ્યું ગાયત્રીનો ગ. પરંતુ ગુરુજીને તો તેની કલ્પના પણ ન હતી કે પોતાનો વિદ્યાર્થી કોઈના પણ બતાવ્યા વગર અક્ષરની ઓળખ આપી દેશે, એ ઓળખ પણ પાછી પોતાની રીતે. સામાન્ય રીતે તેઓ ગ અક્ષરની ઓળખ ગણપતિનો ગ રૂપે કરાવતા હતા. તેમની પોતાની એક એવી માન્યતા હતી કે બાળકને ગણપતિના ગનું ભાન કરાવવાથી બુદ્ધિ સંસ્કારવાન અને કુશાગ્ર બને છે. કારણ કે બુદ્ધિના દેવતા ગણપતિ છે. એટલા માટે પણ આ શ્રી ગણેશ શીખવાડવું સારું છે. વગર બતાવે ગાયત્રીના ગથી આરંભ કરવાથી માત્ર ગુરુજી જ નહીં બલકે ત્યાં ઉપસ્થિત રહેલ બાળકના કુટુંબીજનો સહિત અન્ય લોકો પણ નવાઈ પામી ગયા. બાદમાં ગુરુજીએ બાળક શ્રીરામને પૂછ્યું કે શ્રીરામ, ગાયત્રીનો ગ તને કોણે શીખવાડ્યો હતો? તો તેણે બાળ સ્વભાવ પ્રમાણે હળવેથી મોઢું મલકાવી કહ્યું કે કોઈએ નહીં, મેં એ મારી હવેલીમાં સાંભળ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે ભાગવત સપ્તાહ દરમિયાન મારા પિતાજી પણ તેની કથા કહે છે. એટલું કહી બાળક શ્રીરામે શરમાતા શરમાતા ત્યાં ઉપસ્થિત રહેલ પોતાના પિતા પંડિત રૂપકિશોર શર્મા તરફ એક દ્રષ્ટિ કરી. બાળકના ગુરુ પંડિત રૂપરામની સાથે પંડિત રૂપકિશોર શર્મા પણ ભાવ વિભોર બની ગયા. બંનેએ બાળકના માથા પર હાથ ફેરવી વાત્સલ્ય વરસાવતા તેને સૂંઘ્યું. એ દિવસોમાં બાળકોના માતા પિતા પોતાના બાળકને ગુરુ પાસે રાખવું તેને વધારે યોગ્ય માનતા હતા. તેઓ એવી માન્યતા ધરાવતા કે બાળક પોતાના ગુરુ પાસે જેટલો સમય વધુ રહેશે તેટલા પ્રમાણમાં તે વધુ શીખશે. પંડિત રૂપરામની એ ગામઠી શાળામાં ગામના 15 થી 20 વિદ્યાર્થીઓ રહેતા. ઉપરાંત તેમાં આસપાસના ગામડાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ પણ રહેતા. સાથે સાથે ભણવા માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા તેનાથી 2 થી 2.5 ગણી હતી. એટલા વિદ્યાર્થીઓ લગભગ દિવસ રાત ત્યાં જ રહેતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ આવતા જતા રહેતા તો કોક દિવસ તેઓ ત્યાં જ સૂઈ જતા. ગુરુ રૂપરામ તમામ વિદ્યાર્થીઓ પર પિતા સમાન પ્રેમ વરસાવતા, અર્થાત તેમનો વ્યવહાર બધા વિદ્યાર્થીઓ સાથે હેતાળ હતો. દરેક વિદ્યાર્થીની ભણવાની, ખાવા પીવા, ઉઠવા બેસવા, સૂવાની અને વાતચીત કરવાની દરેક રીતભાતમાં શિસ્તના દર્શન થતા. આ શિસ્ત જબરજસ્તીથી લાદવામાં આવતી ન હતી, પરંતુ તે પ્રેમપૂર્વક મીઠો વ્યવહાર દાખવી અને દરેક વિદ્યાર્થીની અંદર જગાડવામાં આવી હતી. ઉદાહરણ માટે જોઈએ તો પાઠશાળામાં કે પોતાના ગુરુના ઘર પર સૂઈ જનારા બાળકને ગુરુજી જાતે જ હેતથી જગાડતા. બાળકો થાકેલા કે બીમાર હોય તો પણ તેમને મોડે સુધી ઊંઘ આવતી હોય છે. અભ્યાસ ન કર્યો હોવાના કારણે પણ બાળકને ઊંઘવાના બદલે પથારીમાં પડી રહેવામાં જ આનંદ આવતો હોય છે. સવારે વહેલા ઉઠી જવાની ટેવ પાડવા માટે ગુરુજી જાતે જ એ બાળકો પાસે જતા. તેમને પ્રેમપૂર્વક તેમના નામથી બોલાવી ઉઠાડતા, ઉષ્પાન કરાવતા, નાહી ધોઈ ભણવા માટે બેસાડી દેતા. ગાયત્રી બ્રાહ્મણની કામધેનુ. બાળક શ્રીરામનું સુવા જાગવાનું કામ તો પોતાની હવેલીમાં જ રહેતું. સવારે 7 વાગે શાળામાં પહોંચી જતા અને સાંજ સુધી ત્યાં જ અભ્યાસમાં ધ્યાન આપતા રહેતા હતા. ભણવાનું પૂરું કરી લીધા પછી તેઓ પાછા પોતાના ઘરે આવી જતા. આ ક્રમ 5-6 વર્ષ સુધી ચાલ્યો હશે. એવામાં તેમને પોતાના પિતા રૂપકિશોરજી સાથે કાશીની યાત્રા કરવા જવાનું થયું. એ દિવસોમાં કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ રહી હતી. એ સમયે શ્રીરામના કુટુંબીજનોએ નક્કી કર્યું કે વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નક્કી કરેલા દિવસે જ માલવ્યજીના વરદ હસ્તે બાળક શ્રીરામના ઉપનયન સંસ્કાર કરાવવા. આ નિર્ણયને ધ્યાનમાં રાખી ને 7-8 વર્ષની ઉંમર સુધી બાળકના પિતાજીએ શ્રીરામના ઉપનયન સંસ્કાર કરાવ્યા ન હતા. કાશી પહોંચ્યા પછી માલવ્યજીને ઘેર જ સાદા સમારંભમાં શ્રીરામને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કારના સમયે માલવ્યજીએ શ્રીરામને ગાયત્રી સર્વવેદમય અને બ્રહ્મ સ્વરૂપ હોવાનો જે ઉપદેશ આપ્યો હતો તે રસ્તામાં દરેક ક્ષણે કાનમાં ગુંજતો રહ્યો. 10-12 વર્ષના બાળક માટે ઉપદેશ ખૂબ જ ગૂઢ હતો અને સ્વાભાવિક રૂપે ગ્રાહ્ય પણ હતો. જો એને ગ્રહણ કરી લેવામાં આવે
તો સમગ્ર જીવનનો માર્ગ નક્કી થઈ જાય છે. બાળક શ્રી રામે પોતાના પિતાશ્રીને પોતાની સમજ શક્તિ અનુસાર અનેક પ્રશ્નો પૂછ્યા. ગાયત્રીને બ્રાહ્મણની કામધેનુ શા માટે કહેવામાં આવી છે? બ્રાહ્મણ કોને કહેવાય? ગાયત્રી કોને સિદ્ધ થાય? જો બ્રાહ્મણને ગાયત્રી સિદ્ધ થાય છે તો એ બ્રાહ્મણ કુળના લોકો દીનહીન શા માટે હોય છે? ગાયત્રીને કોણે શ્રાપ આપ્યો? એ શ્રાપનું વિમોચન કેવી રીતે કરવામાં આવે? વગેરે આ પ્રશ્નોનું નિરાકરણ પણ રસ્તામાં જ મળી ગયું. પૂજ્ય ગુરુદેવે ત્યારબાદ પોતાના પિતાજી પાસેથી મળેલ પોતાના મનના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણનો અવારનવાર ઉલ્લેખ કર્યો છે. એ વિવેચન ગાયત્રી સાધનાના મર્મને સુસ્પષ્ટ રૂપે ખુલ્લો કરે છે. યજ્ઞોપવીત ધારણ કર્યા પછી બાળક શ્રી રામે સંધ્યા પૂજનના ક્રમ બાદ ગાયત્રી મંત્રના જપનો પણ આરંભ કરી દીધો હતો. એ વાત તેમના મનમાં સારી રીતે બેસી ગઈ હતી કે સંધ્યા પૂજન અને ગાયત્રી મંત્રના જપ ન કરવાથી યજ્ઞોપવીતનો ભંગ થઈ જાય છે. યજ્ઞોપવીત ધારણ કર્યા પછી ગાયત્રી મંત્રનો જપ ન કરનારને વાત્સ્ય સંજ્ઞક અર્થાત પાપી કહેવામાં આવે છે અને યજ્ઞોપવીત સંસ્કારના સમયે થયેલો બીજો જન્મ યા મનુષ્ય જીવન સ્થગિત થઈ જાય છે. તે પોતાની જાતને દ્વિજ તરીકે યા બ્રાહ્મણ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે. વારાણસી કાશીથી પાછા ફર્યા બાદ પોતાના પૂજાપાઠ માટે બાળક શ્રીરામે એક અલગ ઓરડો નક્કી કરી લીધો. ત્યાં બેસી તેઓ ગાયત્રી મંત્રના જપ તથા ધ્યાન કરતા હતા. સંધ્યા પૂજન માટે તેઓ ખુલ્લા આંગણામાં જતા અથવા હવેલીની છત પર પહોંચી જતા તો ક્યારેક ગામની બહાર આવેલ ભગવાન શિવજીના મંદિરે પહોંચી જતા. પોતાના પુત્રને જપ ધ્યાનમાં આટલો તલ્લીન જોઈ તેમના પિતા ખૂબ જ ખુશ થતા. તેઓ કહેતા હતા કે શ્રીરામ પોતાના બ્રાહ્મણત્વને સાર્થક બનાવશે. તે ન માત્ર પોતાની જાતને બલકે આખા કુળને તથા ગાયત્રીના ઉપાસકોને પણ ધન્ય ધન્ય બનાવશે. તેમના પિતાજી જ્યારે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરતા હતા ત્યારે બ્રાહ્મણ કહેવાનો તેમનો આશય એ નામના કોઈ કુળ યા જાતિમાં જન્મ લેનારી વ્યક્તિ સાથે સંબંધ ધરાવતો ન હતો. તેઓ સીધા સાદા શબ્દોનો પ્રયોગ કરતા કહેતા હતા કે જેના આચાર વિચાર શુદ્ધ છે એ જ બ્રાહ્મણ છે. જે બ્રહ્મને જાણવા અને પ્રાપ્ત કરવા પોતાને તપાવી રહ્યો હોય એ બ્રાહ્મણ છે. બાળક શ્રી રામનો જપ તથા ધ્યાનનો ક્રમ તો હવેલીની છત પર એકાંતમાં, મંદિરમાં, વૃક્ષ નીચે, શીતળ છાયામાં, ખુલ્લા આકાશ નીચે કોઈ પવિત્ર એકાંત જગ્યાએ ચાલતો. તેઓ લગભગ વહેલી સવારે 5 વાગે ઉઠી જતા. ત્યારબાદ સ્નાન વગેરે દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ સંધ્યા પૂજનમાં બેસી જતા. પૂર્વમાં સૂર્યોદયના સમયે લાલીમાં પથરાય ત્યાં સુધી સંધ્યા પૂજન તથા ગાયત્રી મંત્રના જપની સાથે સવિતા દેવતાના સોનેરી પ્રકાશનું ધ્યાન કરતા રહેતા. પૂજા પાઠનું તમામ કાર્ય અનેન સંધ્યોપાસનેન કર્મણા શ્રી પરમેશ્વર પ્રિયતામ નમઃ ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ ના પાઠ બાદ પૂરું થતું. આ પાઠની સાથે જપનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી બાળક શ્રી રામ ઘરે પાછા ફરતા અને 7 વાગે પંડિત રૂપરામની શાળાએ પહોંચી જતા. ત્યાં શિક્ષણની સાથે સાથે આચાર વિચાર વગેરેનો અભ્યાસ કરવામાં આવતો. સાંજના સમયે પણ સૂર્યાસ્ત થાય તેના પહેલા સાંજના સમયની સંધ્યાનો ક્રમ શરૂ થઈ જતો. તારાઓ દ્રષ્ટિગોચર થાય ત્યાં સુધી એ સંધ્યા પૂજન પાઠ જપનો ક્રમ ચાલતો. ત્યારબાદ તેના પુણ્યનું ફળ પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરી દેવામાં આવતું. આ ક્રમ બરાબર 4-5 વર્ષ સુધી ચાલ્યો. શાસ્ત્રીય માન્યતા છે કે નિયમપૂર્વક નિયમિત સમયે વિધિ વિધાન સાથે કરવામાં આવેલ ગાયત્રી મંત્રના જપ તીવ્ર ગતિએ આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે. વિધિ વિધાનનું તાત્પર્ય છે પોતાની સાધનામાં શ્રદ્ધા તથા વિશ્વાસનો સમાવેશ હોવો જોઈએ. જે કરવામાં આવી રહ્યું છે, જે સમજાવવામાં આવ્યું છે તે સાચું જ છે એવો વિશ્વાસ. કહેવામાં આવ્યું છે કે ગાયત્રી કામધેનુ છે તો એ જ સ્વરૂપે માની લેવું, સ્વીકાર કરી લેવો. એમાં શંકા ન ઉદ્ભવવી જોઈએ કે આ માત્ર મહત્વ બતાવવા માટે જ છે અને સચ્ચાઈ કદાચ કંઈક જુદી જ હોય. શાસ્ત્રો, ગુરુ તથા તેમના વચનો અને સાધના પર શ્રદ્ધા જ સિદ્ધિના માર્ગે આગળ લઈ જાય છે. બાળક શ્રીરામ વહેલી સવારે અને સાંજે સંધ્યા તથા ગાયત્રી મંત્રના જપની સાથે દિવસે પણ ધ્યાનનો અભ્યાસ કરતા. ગુરુજીની શાળામાં આ તેમની ખૂબ જ મનગમતી રમત હતી. અભ્યાસમાંથી તેમને જ્યારે નવરાશ મળે
ત્યારે તેઓ ધ્યાન કરવા કે જપ કરવા બેસી જતા. બીજા વિદ્યાર્થીઓ ત્યાં આસપાસમાં રમતા રહેતા. તેમની આ રમતમાં તેમની સાથે અભ્યાસ કરી રહેલ 2-4 ગોઠિયાઓએ રસ દાખવ્યો. 2-4 ગોઠિયાઓ મળી જાય ત્યારે નવી રમત તૈયાર થઈ જતી. આ રમતનું નામ રાખવામાં આવ્યું સાધના. આ રમતમાં ભાગ લેનારું બાળક પલાઠીવાળી બેસી જતું. તેને કહેવામાં આવતું કે બંને આંખો બંધ કરી જોવાનો પ્રયત્ન કરો. એ જગ્યાએ જુઓ કે જ્યાં બંને ભ્રમરો મળે છે. જોતા એવો અનુભવ કરો કે ત્યાં ભગવાન સૂર્યનારાયણ ચમકી રહ્યા છે. એ વાતની ખબર નથી કે કેટલા વિદ્યાર્થીઓ આ રમતને સમજ્યા હશે. એકંદરે તેઓ ચૂપચાપ બેસી રહેતા. જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તેઓ કહેતા કે ખૂબ જ મજા પડે છે. રમતના બીજા તબક્કામાં ગાયત્રી, હિમાલય, ગંગા, યમુના, સરસ્વતી, સિદ્ધો, સંતો અને એ પ્રકારની બીજી ચર્ચાઓ ચાલતી. આ ચર્ચાઓમાં કોઈ તાલમેળ બેસતો નહીં. 8-10 વાક્યોથી વધુ સુમેળ જામતો નહીં. પરંતુ અડધા-પોણા કલાક સુધી રમત ચાલતી રહેતી. થોડા દિવસ પછી તેઓ 4-5 ગોઠિયાઓને લઈ ફરવા માટે જંગલમાં જવા લાગ્યા અને જે વૃક્ષ ગીચ છાયો ધરાવતું હોય તેની નીચે બેસી રમત રમવાનું શરૂ કરી દેતા. એકવાર તો શ્રીરામ એકલા જ જંગલમાં ચાલ્યા ગયા અને ત્રીજો પહોર થાય ત્યારે ઘરે પાછા ફર્યા. શાળાનો સમય થઈ ગયો હતો. તેમના ગુરુજીએ એવું સમજી લીધું કે શ્રીરામ કોઈ કામથી ઘરે ગયા હશે અને ઘરના લોકોએ એવું સમજી લીધું કે તેઓ શાળામાં ગયા હશે. તેથી તેમણે કોઈ શોધખોળ કરી જ નહીં. જે વિદ્યાર્થીઓને સાધનાવાળી રમતમાં મજા પડવા લાગી હતી, રસ આવવા લાગ્યો હતો, તેઓ તેમને શોધવા લાગ્યા. દિવસના ત્રીજા પહોરે તેમની રમતનો લીડર પ્રગટ થયો. ત્યારે પૂછવામાં આવ્યું કે તું ક્યાં ગયો હતો? શ્રીરામે ટૂંકમાં જવાબ આપ્યો કે મને એક ગુફા મળી ગઈ કે જ્યાં કોઈની અવરજવર ન હતી. તેમાં આરામથી બેસી ધ્યાન કરી રહ્યો હતો. બીજા દિવસે તેઓ પોતાના સઘળા મિત્ર સમુદાયને લઈ આગલા દિવસે પોતે જોયેલી ગુફા તરફ જવા નીકળી પડ્યા. વગડાઉ, વેરાન, ખાડા ખૈયાવાળો રસ્તો ખૂંદતા તેઓ કોઈ પણ રીતે ગુફાના મુખ સુધી પહોંચી ગયા. પરંતુ તેની અંદર જઈ બેસવા માટે શ્રીરામ સિવાય કોઈ પણ બાળકે હિંમત ન કરી. સૌને ડર લાગ્યો. પરંતુ શ્રીરામ તો અંદર ઘૂસી ગયા. બીજા છોકરાઓની અંદર ન જઈ શકાયું. તેઓ એકલા પાછા ફરવાની હિંમત પણ ન દાખવી શક્યા. પોતાનો લીડર ગુફામાંથી પાછો ફરે ત્યાં સુધી સૌ ત્યાં ઊભા રહી રાહ જોવા લાગ્યા. 1-1.5 કલાક પછી શ્રીરામ પાછા ફર્યા. તેમના વિદ્યાર્થી મિત્ર સમુદાયે તેમને ધમકી આપી કે જો તેઓ આ પ્રકારની ચેષ્ટા કરશે તો હવે પછી તેઓ આ પ્રકારની રમતમાં ભાગ નહીં લે. પરંતુ શ્રીરામે તેમનો સાથ છોડી દેવાની આપેલી ધમકીની કોઈ પરવા જ ન કરી. સમય મળતા જ અડધા કલાક કે કલાક માટે એકલા જંગલમાં જતા રહેતા અને ગુફામાં પહોંચી ધ્યાન કરવા બેસી જતા. વર્ગમાંથી વચ્ચે ગુમ થઈ જવાના કારણે તેમના ગુરુજીનું ધ્યાન શ્રીરામ તરફ ગયું. તેમને ખ્યાલ આવ્યો કે ચાલુ વર્ગે શ્રીરામ ક્યાંક ચાલ્યો જાય છે. તેમણે શ્રીરામને સીધો પ્રશ્ન ન પૂછતા વિદ્યાર્થીઓને જ પ્રશ્ન પૂછ્યો કે શ્રીરામ દરરોજ ક્યાં ચાલ્યો જાય છે? ગોપાલદાસ નામના એક બહુ બોલકણા વિદ્યાર્થીએ તો તરત જ જણાવી દીધું કે ગુરુજી, શ્રીરામ સાધના રમત રમવા, ધ્યાન કરવા જંગલમાં આવેલ અવાવરૂ ગુફામાં જાય છે. ત્યારે ગુરુજીએ કહ્યું, તમે બધા જ તેને ઘેર જઈ તેના માતા પિતાને આ વાત જણાવી દો. આ રીતે તાઈજીને શ્રીરામ દ્વારા જંગલ વચ્ચે આવેલ વેરાન ગુફા સુધી પહોંચી જવાની તથા તેમાં બેસી મોડે સુધી ધ્યાન કરવાની વાતની જાણ થઈ ગઈ. તેમણે શ્રીરામને પોતાની પાસે બોલાવી ખૂબ જ ધમકાવી નાખ્યા અને કહ્યું કે એ વાઘ દીપડાની ગુફા હશે. તેઓ તને કોઈ દિવસ જોઈ જશે તો ફાડી ખાશે. પોતાના માતૃશ્રીનો ઠપકો સાંભળી શ્રીરામે મૌન રહી હામાં હા ભણી અને કહ્યું કે હવે પછી તેઓ ક્યારેય પણ એ ગુફા તરફ નહીં જાય. પોતાની વાત સાથે સંમત થતા પુત્રને છાતી સાથે ચાંપી સ્નેહાળ માતાએ વાત્સલ્યની વર્ષા કરી. ત્યારબાદ કોઈ દિવસ એવો ન ગયો કે જેમાં શ્રીરામ શાળાએ ન ગયા હોય. બીમાર હોય તે વાત જુદી છે, નહીં તો નિયમિત રૂપે તેઓ શાળાએ જતા. જે દિવસે કોઈ કામથી તેઓ શાળાએ ન જઈ શકતા એ દિવસે હવેલીથી એની ખબર મોકલી આપવામાં આવતી કે આજે અમુક કારણે શ્રીરામ શાળાએ નહીં આવે. એક દિવસે ન તો કોઈ સૂચના પહોંચી કે ન તો શ્રીરામ ભણવા માટે આવ્યા. પંડિત રૂપરામે વિચાર્યું કે કદાચ કોઈ કારણવશ સૂચના નહીં મોકલી શકાઈ હોય. તેમણે એ તરફ ધ્યાન આપ્યું નહીં. પરંતુ એ દિવસે
હવેલીથી સમાચાર જાણવા મળ્યા કે શ્રીરામ હજી સુધી ઘરે આવ્યા નથી. ઘરવાળાઓએ પૂછપરછ કરી કે શું શાળાના વર્ગો મોડે સુધી ચાલી રહ્યા છે. એમના ગુરુજી સમક્ષ એ વાત ખુલ્લી થઈ કે તેમનો વિદ્યાર્થી શ્રીરામ શાળાએ જવા નીકળ્યો તો હતો, પરંતુ રસ્તામાંથી જ તે ક્યાંક ચાલ્યો ગયો છે. પ્રથમ શંકા તો એ ઉદ્ભવી કે તે પેલી જંગલ વચ્ચે આવેલી ગુફામાં ધ્યાન કરવા બેસી ગયો ન હોય કે જ્યાં પહેલા તે પોતાના મિત્ર સમુદાય સાથે ચાલ્યો જતો હતો. તાઈજીએ શ્રીરામને ત્યાં ન જવાની મનાઈ કરી દીધી હતી. પછી તે ત્યાં જાય એ સવાલ જ પેદા થતો ન હતો. તો પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે શ્રીરામને ક્યાં શોધવા? સૌનો જીવ તાળવે ચોંટી ગયો હતો. સૌ કોઈએ હાંફળા ફાંફળા થઈ ચારે બાજુ શ્રીરામને શોધવા દોડાદોડી શરૂ કરી દીધી. સાંજ ઢળી ગઈ. રતુમડા સૂરજે પશ્ચિમમાં પ્રયાણ કર્યું. સંધ્યાના રંગો ઘોળાયા. પક્ષી વૃંદોએ પોતાના નીડ ભણી જવા દોટ મૂકી. દૂર દૂરથી ધૂળ ઉડાડતું આવતું ગાયોનું ધણ અને તેની પાછળ પાછળ ઉતાવળે હાંફતા હાંફતા આવતા ગોવાળિયા પાસેથી પણ શ્રીરામના કુટુંબીજનોએ ભાળ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તદ્દન નિષ્ફળતા સાંપડી. આ બાજુ શ્રીરામના આવવાની રાહ જોતા આકુળ વ્યાકુળ બની ગયેલા તાઈજી હવેલીના આંગણામાં આમ તેમ આંટાફેરા મારી રહ્યા હતા. શંકા કુશંકાઓથી તેમનું મન ઘેરાયેલું હતું. આંગણાના એક ખૂણામાં બાંધેલી ગાયના સામા ખીલે બાંધેલું વાછરડું ધાવવા માટે વલખા મારી રહ્યું હતું. તેના ગળામાં રહેલા દોરડાને છોડતા જ તે કૂદકો મારી સીધું જ ગાયના આંચળે જઈ વળગી ગયું અને બચ બચ ધાવવા લાગ્યું. આ ક્ષણે તાઈજીને પોતાની શ્રીરામની યાદ આવી ગઈ. મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે ક્યાં હશે મારો શ્રીરામ? શ્રીરામના વિયોગમાં આકુળ વ્યાકુળ તાઈજીથી આ દ્રશ્ય ન જોઈ શકાયું. તેમની આંખમાંથી અશ્રુ સરી પડ્યા અને કોઈ પણ રીતે તેની ભાળ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. દૂર દૂર ક્ષિતિજમાં આદિત્ય નારાયણે શ્યામલ ઓઢણું ઓઢી લેતા નિશાના ઓળા ઉતરી આવ્યા. સુદ આઠમ કે નોમના ચંદ્રનું આછું અજવાળું ધરતી પર પથરાવા લાગ્યું, પરંતુ હજી સુધી ક્યાંયથી પણ શ્રીરામની ભાળ મળી ન હતી. કેટલાક લોકોએ એકવાર પેલા ભયાનક જંગલ વચ્ચે આવેલ અવાવરૂ ગુફામાં શ્રીરામને શોધવા પ્રયત્ન કરવા તાઈજીને આજીજી કરી, પરંતુ રાત્રિના સમયે ત્યાં સુધી પહોંચવાની હામ કોણ ભીડે? છતાં પણ કેટલાક લોકો હિંમત એકઠી કરી હાથમાં લાકડી દંડો જે કંઈ આવ્યું તે લઈ બાળકને શોધવા નીકળી પડ્યા. ચંદ્રના આછા અજવાળામાં રસ્તો તો જોઈ શકાતો હતો, પરંતુ ઘુવડ ચીબરીની ચીસો, શિયાળની લાળીઓ, તમરાના અવાજથી રાત્રિ ભેકાર લાગતી રહી હતી. સૌ કોઈ હિંમત કરી આગળ વધી રહ્યા હતા. જરૂર પડે તો વધુ પ્રકાશ માટે મસાલ પેટાવવાની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. મારું ઘર હિમાલય. ટમટમટા તારલા તથા ચંદ્રના આછા અજવાળામાં સૌ ખાડા ખૈયામાં અથડાતા કૂટાતા કાંટાળી ઝાડી ઝાંખરા કૂદતા જ્યાં શ્રીરામ હોવાની શંકા હતી તે તરફ આગળ વધવા લાગ્યા. ઘુવડ ચીબરી જેવા નિશાચરોના અવાજથી રાત્રિ ભયાનક ભેકાર ભાસતી હતી. તમરાઓનો અવાજ પણ એની ભીષણતામાં અભિવૃદ્ધિ કરી તેને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. આગળ આગળ પંડિતજી અને તેની પાછળ 8-10 યુવાનો પેલી ગુફાના મુખ સુધી પહોંચી ગયા. અહીં આવી પંડિતજીએ જોરથી શ્રીરામ 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 બૂમ પાડી, પરંતુ તેમનો આ અવાજ અંધાર પછેડો ઓઢી સૂતેલી ગુફાના કાળ મીડ પથ્થરોની દિવાલ સાથે અફળાઈ અને પાછો ફર્યો. ગુફાની અંદર તો સુનકાર વ્યાપેલો હતો. સૌએ મશાલ સળગાવી ગુફાની અંદર જઈ શ્રીરામની તપાસ કરવા નિર્ણય કર્યો. લગભગ 8-10 મીટર એટલે કે 35 થી 40 ફૂટ જેટલી વાંકી ચૂકી ગુફાને ફંફોળી નાખી, પરંતુ શ્રીરામનો તો કોઈ પત્તો જ ન હતો. અહીં તેની કોઈ ભાળ ન મળી. સૌના ચહેરા હતાશા નિરાશાના છવાયેલા ધુમ્મસથી ફિક્કા પડી ગયા. આથી સૌએ ખિન્ન હૃદયે શ્રીરામ વગર ખાલી હાથે પાછા વળવામાં જ ભલાઈ માની. ઘર પર તો પોતાના શ્રીરામની ચિંતામાં ને ચિંતામાં તાઈજીની માનસિક સ્થિતિ આકુળ વ્યાકુળ બની ગઈ હતી. તેના વિયોગમાં કલ્પાંત કરતા અશ્રુઓ સારી સારીને તેમની આંખો સૂજી ગઈ. છતાં પણ બીજી બાજુ શ્રીરામની શોધખોળ ચાલતી રહી અને એમ ને એમ આખી રાત વહી ગઈ, પરંતુ તેમની કોઈ ભાળ ન મળી. સૂર્યોદય સાથે બીજા દિવસનો આરંભ થયો. લગભગ 7 વાગ્યાની આસપાસ તાઈજીના પિયર સહપૌ મથુરા ગામમાંથી એક સંબંધી આવ્યા. એમનું નામ રૂકમણી પ્રસાદ હતું અને ગામના સંબંધે તેઓ તાઈજીના કાકા થતા હતા. આમ તેઓ તો રાતે જ
ગામમાં આવી ગયા હતા, પરંતુ અહીં આ વિસ્તારમાં એવો રિવાજ પ્રવર્તતો હતો કે સામાન્ય રીતે કોઈ વડીલ વ્યક્તિ બહેન દીકરીના ઘર પર ઉતરતી ન હતી અને ન તો તેના ઘરે જમતી કે પાણી પીતી. એટલા માટે તેમણે ગામની બહાર આવેલા મંદિરમાં જ રાત્રિ વિશ્રામ કર્યો હતો. તેઓ પોતાની ભત્રીજીના ઘેર પહોંચ્યા ત્યારે જોયું તો અહીં તો દેકારો મચેલો હતો. એના કારણની જ્યારે તેમને જાણ થઈ ત્યારે ખબર પડી કે ગઈકાલથી કુળદીપક શ્રીરામનો કોઈ જ પત્તો નથી, ન તો તેની કોઈ ભાળ મળી છે. રૂકમણીજી થોડીવાર મૌન રહ્યા. પછી તેમણે ખ્યાલ આવ્યો કે જ્યારે તેઓ આંબલખેડા ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં 10-12 વર્ષનો એક છોકરો જોયો હતો. નિર્જન વેરાન જંગલ વચ્ચે એકલા અટુલા છોકરાને જોઈ તેમને પણ આશ્ચર્ય થયું હતું અને એ છોકરાને પૂછ્યું પણ ખરું કે તું ક્યાં જઈ રહ્યો છે? તો તેણે તરત જ ખૂબ જ નમ્રતાપૂર્વક ટૂંકમાં જ જવાબ આપી દીધો કે હું હિમાલય જઈ રહ્યો છું. આ જવાબ સાંભળી રૂકમણીજીથી ન રહેવાયું. તેઓ તરત હસી પડ્યા અને તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે તોફાની નટખટ કહીનો. એના જવાબ પર રૂકમણીજીને એટલા માટે હસવું આવ્યું હતું કે આસપાસ ક્યાંય પણ હિમાલય આવેલો નથી. તો પછી આ બાળક હિમાલયની વાત કેમ કરે છે? પર્વતોના નામે લોકોને તો માત્ર ગોવર્ધન પર્વતની જ જાણ છે અને એ પણ અહીંથી ઓછામાં ઓછો 40 માઇલ દૂર છે. તેમણે શ્રીરામને પાછા વળવા સમજાવ્યું, પરંતુ તેઓએ તો માથું નીચું રાખી ચાલવા જ માંડ્યું. રૂકમણી પ્રસાદ જ્યારે આંબલખેડા આવ્યા ત્યાર પછી જ ખબર પડી કે ગઈકાલવાળો પેલો છોકરો બીજું કોઈ નહીં પરંતુ પોતાના ગામની છોકરીનો લાડકવાયો છે. ગઈકાલે રૂકમણીજીને રસ્તામાં શ્રીરામ મળ્યાની માહિતી મળતા જ તેમના પિતાશ્રી તથા ભાઈ ભત્રીજાઓએ જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં અર્થાત પહેરેલા કપડામાં જ શ્રીરામની ભાળ મેળવવા ચાલી નીકળ્યા. રૂકમણીજી તેમને સૌને પોતાની સાથે એ જગ્યા પર લઈ ગયા કે જ્યાં શ્રીરામ રસ્તામાં મળ્યા હતા, પરંતુ આજે એ જ જગ્યાએ મળી આવે એવો કોઈ સવાલ જ પેદા થતો ન હતો. તેઓ એ જ રસ્તે આગળ વધતા માંડ 3-4 માઇલ દૂર ગયા હશે કે વચ્ચે તેમને તળાવના કિનારે એક શિવ મંદિર જોવા મળ્યું. સૌએ એકવાર એની અંદર દ્રષ્ટિપાત કરવા નિર્ણય લીધો અને જઈને ગર્ભગૃહમાં જોયું તો ભગવાન શિવજીની વિશાળ મૂર્તિ સમક્ષ બાળક શ્રીરામ ધ્યાનમાં બેઠા હતા. સૌનો તાળવે ચોંટી ગયેલો શ્વાસ નીચે બેઠો. તેમના ચહેરા પર છવાયેલા હતાશા, નિરાશા તથા ગ્લાનીના વાદળો અદૃશ્ય થઈ ગયા અને આનંદની એક આછી રેખા મોઢા પર દોડી આવી. તો બીજી બાજુ રૂપકિશોર શર્માજી શ્રીરામને જોઈ વિહ્વળ જ બની ગયા. તેમના હૃદયમાંથી તો લાગણીઓના ઘોડાપુર ઉમટ્યા. દોડી જઈ શ્રીરામ જ્યાં ધ્યાનમાં મગ્ન હતા ત્યાં બેસી ગયા અને તેમના ધ્યાનમાંથી ઉઠવાની રાહ જોવા લાગ્યા. શ્રીરામનું ધ્યાન છૂટ્યું. આસન પરથી ઊભા થતાં જ તેમની નજર પોતાના પિતાશ્રી પર પડી. બાપ બેટાની નજર એક થઈ તો પંડિતજી પોતાની જાતને રોકી ન શક્યા. હૃદયમાં ઉમટેલા ઉર્મિઓના મહાસાગરને નાથવો તેમને માટે અશક્ય બની ગયો હતો. તેમણે શ્રીરામને બાથમાં લઈ પોતાની છાતી સાથે ચાંપી દીધા. તેમની આંખમાંથી હર્ષની સરવાણીઓ અશ્રુબિંદુ બની ધરતી પર સરવા લાગી. પછી ધીરેથી શ્રીરામને છાતીએથી અળગા કરતા પૂછ્યું કે શું આ તારી હિમાલય જવાની ઉંમર છે? કોઈને જણાવ્યા વગર શા માટે ચાલ્યો આવ્યો? માતા પિતાના આત્માને દુઃખ પહોંચાડી ભગવાન પ્રાપ્ત કરવા ભાગી જવું એ શું ધર્મ છે? આ રીતે તેમણે શ્રીરામ પર પ્રશ્નોની એક પછી એક ઝડીઓ વર્ષાવી. આસપાસમાં ઉભેલા તેમના અન્ય સગાવાલાઓની આંખ પણ બાપ બેટાના અભૂતપૂર્વ મેળાપથી ભીની બની ગઈ હતી. શ્રીરામને લઈને સૌ ઘેર પાછા ફર્યા. અહીં તાઈજીનો સામનો કરવો તો બાળક શ્રીરામ માટે મુશ્કેલ હતું. પિતાજીએ રડી કકડી ગમે તે રીતે પોતાની જાતને સમજાવી લીધી, પરંતુ તાઈજીની સ્થિતિ પોતાના વહાલ સોયા શ્રીરામના વિયોગમાં આક્રંદ કરતી લગભગ બેશુદ્ધ જેવી બની ગઈ હતી. હવેલીના દરવાજામાં બાળ શ્રીરામે પ્રવેશ કરતા જ હવેલીમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. વાતાવરણ ગંભીર બની ગયું. લોકોના ટોળા શ્રીરામને જોવા ઉમટી પડ્યા. તાઈજી પોતાની જાતને રોકી ન શક્યા અને ધ્રુસકે રડવા લાગ્યા. આ કલ્પાંતના સમયે તેમની આંખ સમક્ષ શ્રીરામના જન્મ સમયે હવેલી પર આવતા સાધુ સંન્યાસીઓના ટોળા દ્વારા કરવામાં આવતી ભવિષ્યવાણીઓ, પૂજાપાઠ, સ્વપ્નો વગેરે એક પછી એક ક્રમબદ્ધ એક ચિત્રપટની જેમ પસાર થવા લાગ્યા. તેઓ તેનાથી ખૂબ જ ડરી ગયા હતા. તેમણે એ સૌને ખૂબ જ મેણાટોણા માર્યા કે જેઓ તેમની દ્રષ્ટિએ શ્રીરામના તપ અને સાધનાની
લગ્ની લગાડવા માટે જવાબદાર હતા. આ રીતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરી દીધો. કુટુંબીજનોએ શ્રીરામને જ્યારે ધમકાવવાનું ચાલુ કર્યું ત્યારે તેઓ નીચું જોઈ પગના નખથી જમીન ખોતરવા લાગ્યા. તેમણે પોતાની માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સાધુ મહાત્માને મેણાટોણા ન મારો, આપના દ્વારકાધીશને મેણા ન મારો. આપનો આત્મા મારા કારણે દુઃખી થયો છે તો મને ધમકાવો, મને મેણાટોણા મારો. બિચારા સાધુ સંતો પર દોષનો ટોપલો ઢોળવાથી કે મેણા મારવાથી શું ફાયદો? એને માટે હું દોષી છું, હું ગુનેગાર છું, હું જ જવાબદાર છું. પોતાના કારણે પોતાની માને પહોંચેલી પીડા બદલ પોતાની જાતને જવાબદાર ઠેરવવાથી તાઈજીનું આક્રંદ બંધ થઈ ગયું. થોડી ક્ષણો સુધી તેઓ ચૂપ રહ્યા. પછી રૂંધાયેલા કંઠે શ્રીરામને સંબોધીને બોલ્યા, તે મને પીડા પહોંચાડી છે એવું જો માનતો હોય તો આજથી તું મને એક વચન આપ. બાળક આગળની વાત સાંભળવા એકી ટસે પોતાની માતાના મોઢા સામે જોઈ રહ્યો. તાઈજી બોલ્યા, મને છોડ્યું તું ક્યારેય પણ સાધુ સંન્યાસી બનવાની વાત ન વિચારતો. અગર જો તું હિમાલયનો આત્મા હોય તો ભલે રહ્યો, પરંતુ મારા જીવતા તું માત્ર શ્રીરામ છે. મારી સામે હિમાલયમાં જઈ વસવાની વાત ક્યારેય પણ ન વિચારતો. મારા ગયા પછી તારે જ્યાં જઈને રહેવું હોય એની તને છૂટ છે. તાઈજી જાણે એક એક વાક્ય વિચારી સમજી ઉચ્ચારી રહ્યા હતા. શ્રીરામે પણ પોતાની માના એક એક શબ્દને ધ્યાનથી સાંભળ્યો અને કહ્યું, હા તાઈ, હું હંમેશા આપની સાથે જ રહીશ. આ વ્રજભૂમિને છોડી હું ક્યારેય પણ નહીં જાઉં, કારણ કે આપને ઠાકોરજીનું ઘર ખૂબ જ ગમે છે ને. પોતાના વહાલસોયા લાડકવાયાના મોઢેથી આ શબ્દો સાંભળી તાઈજીએ હળવાશ અનુભવી. તરત તેઓ શાંત થઈ ગયા. એમની એ શાંતિમાં એ દ્રઢ વિશ્વાસ પણ સમાયેલો હતો કે પોતાના લાડકવાયાએ જે કંઈ પણ શબ્દો ઉચ્ચાર્યા છે તેનું તે અક્ષરે અક્ષર પાલન કરશે, નિભાવશે, કારણ કે તે વિશ્વાસ આપવામાં કે નિભાવવામાં પાક્કો છે. એ દિવસને હવેલીમાં કોઈ તહેવાર હોય એ રીતે ઉજવવામાં આવ્યો. તાઈજીને સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો કે તેમનો લાડકવાયો હવે ક્યારેય પણ તેમનાથી વિખૂટો નહીં પડે. કોઈ કામકાજના કારણે બહારગામ જવું પડે તો જુદી વાત છે. તાઈજીની શ્રદ્ધા અને અપેક્ષા પોતાના પુત્રને પોતાના ગૃહસ્થ જીવનના અસ્તિત્વની છાયામાં જ રાખવાની હતી. શ્રીરામે એ શ્રદ્ધાને નિભાવવા માટે વચન આપી દીધું. હવે તેમણે ભણવાનું કામ ફરી શરૂ કરી દીધું. તેમના પિતાશ્રીએ પણ તેમની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવા માંડ્યું. 4-6 મહિનામાં તો એમનું પ્રાથમિક શિક્ષણ પૂરું થઈ જવાનું હતું. સાવચેતીની દ્રષ્ટિએ એ વાત જરૂરી માનવામાં આવી કે બાળક શ્રીરામને વધુ અભ્યાસ માટે ગામની બહાર ન મોકલવો. તેમના પિતાશ્રી રૂપકિશોર શર્મા શ્રીમદ ભાગવતના પ્રકાંડ પંડિત હતા. તેમણે બાળ શ્રીરામને લઘુ સિદ્ધાંત કૌમુદી ભણાવી, પછી મધ્ય અને સિદ્ધાંત કૌમુદી પણ ભણાવી. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી બાળક શ્રીરામને વધુ સમય મળવા લાગ્યો. ભાગવત, રામાયણ અને મહાભારત પછી આર્ષ ગ્રંથોના અધ્યયન પર સારી એવી પકડ આવી ગઈ. રૂપકિશોર શર્માજીને આભાસ થવા લાગ્યો કે હવે તેમની દૈહિક લીલા પૂરી થવા જઈ રહી છે. ગુરુજીની પાઠશાળા છોડી દીધા પછી તેમણે પોતાના પુત્ર શ્રીરામને પાસે બોલાવી કહી દીધું કે કુલ્લે મળી 2 વર્ષ સુધી શિક્ષણ મેળવો. સંભવ છે કે ત્યાં સુધી તેમના મનમાં પોતાના પુત્રને અણમોલ વારસા રૂપે ભાગવત આપવાની વાત રમતી હશે. કદાચ એમણે એ પણ વિચાર્યું હશે કે તેમનો પુત્ર તેમની જેમ જ શ્રદ્ધાળુ તથા ધાર્મિક વૃત્તિવાળા લોકો સુધી ભાગવત કથાનો ઉપદેશ પહોંચાડતો રહે. એ પણ સંભવ છે કે આ શાસ્ત્રનો આરંભ કરાવવા પાછળ બીજો પણ કોઈ હેતુ રહ્યો હોય. તેનું તો માત્ર અનુમાન જ લગાવી શકાય. વિદ્યાનું વિતરણ. પંડિત રૂપરામ શર્માની શાળામાં અભ્યાસ પૂરો કરી વાંચતા લખતા સારી રીતે આવડી ગયા પછી શ્રીરામના મનમાં તેની વહેંચણી કરવાની વૃત્તિનો ઉદય થયો. માલવીયજી પાસેથી યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ જે રીતે તેમણે બીજા બાળકોને જપ ધ્યાન શીખવાડવાનું શરૂ કર્યું હતું, એ જ રીતે તેમના હૃદયમાં તેમણે મેળવેલી વાંચવા લખવાની કળાને, જ્ઞાનને બીજાઓને વહેંચી દેવાની ઈચ્છાના અંકુરો ફૂટવા લાગ્યા. પોતાના પિતાજી પાસેથી શાસ્ત્રો અને સંસ્કૃત ભાષા શીખી લીધા બાદ જે કંઈ પણ થોડો ઘણો સમય બચતો એ સમય દરમિયાન શ્રીરામ ગામની ભાગોળે આવેલા ચોતરા પર જતા. ત્યાં કોઈને કોઈ બેસી રહેતું. ક્યારેક 4-5 વ્યક્તિ એકઠી થઈ જાય તો તેમનો મોટા ભાગનો સમય આડી અવળી વાતોમાં જ પસાર થઈ જતો. શ્રીરામ તેમને મળી પોતાની પાસે રાખેલ
પુસ્તકમાંથી કશુંક વાંચી સંભળાવવા વિનંતી કરતા. જેઓ થોડું ઘણું ભણ્યા હોય અથવા થોડું ઘણું પણ અક્ષર જ્ઞાન હોય તેઓ શ્રીરામને ખુશ કરવા વાંચી સંભળાવતા. પરંતુ જેમને વાંચતા લખતા આવડતું જ ન હતું તેઓ તો ચૂપ જ રહી જતા. શ્રીરામ તેમને પ્રશ્ન કરતા કે તમે લખતા વાંચતા કેમ નથી? ન આવડતું હોય તો શીખી લેવું જોઈએ. સામાન્ય રીતે ગામના લોકો તરફથી હંમેશા એવો જ જવાબ મળતો કે ભણવાથી શું લાભ? ઉંમર થઈ ગયા પછી જે કંઈ પણ બાકીની ઉંમર છે તે પણ ધીરે ધીરે પૂરી થઈ જશે. નિરાશ કરી દેનારો આ જવાબ સાંભળી શરૂઆતમાં તો તેમણે એમની વાત કાપી નહીં, પરંતુ જ્યારે ગામના મોટાભાગના અભણ લોકો આ પ્રકારનો જવાબ આપવા લાગ્યા ત્યારે એક દિવસે શ્રીરામે ભણવા અંગે કોઈ ચર્ચા શરૂ કરવાના બદલે તેમણે ગામના લોકોને કહ્યું કે તેઓ જે ગુફામાં ધ્યાન કરવા જતા હતા ત્યાં કોઈ ખજાનો દાટવામાં આવ્યો છે. ખજાનાનું નામ સાંભળી ચોતરા પર બેઠેલા તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ. બાળકમાં રહેલી ધાર્મિક વૃત્તિથી તો સૌ અવગત હતા અને તેની સાધના સ્થિત અંગે પણ સૌ કોઈ વાકેફ હતા. એટલા માટે કોઈએ તેની વાત પર અવિશ્વાસ ન દાખવ્યો, ન તો તેની વાતની ઠેકડી ઉડાડી. તેમણે બાળક શ્રીરામને પૂછ્યું કે એ ખજાનો બહાર કાઢવા માટે શું કરવું જ પડશે? ત્યારે શ્રીરામે કહ્યું કે એ ખજાનાને શું કરશો? હવે તો તમારી ઉંમર થઈ ગઈ, બાકીની છે તે પણ પૂરી થઈ જશે. વૃદ્ધ લોકોને આ વાત સમજમાં ન આવી કે શ્રીરામ તેમને કયા બહાના હેઠળ જવાબ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે ના ના, ખજાનાનો ઉપયોગ તો કોઈ પણ ઉંમરે કરી શકાય. શ્રીરામે તેનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે તો એ દટાયેલા ધનને પ્રાપ્ત કરવા માટે આપે જ્ઞાન ધનની કમાણી કરવી પડશે. જ્યારે આપ વાંચતા લખતા શીખી લેશો ત્યારે એ દટાયેલા ધનને પ્રાપ્ત કરવાના વિધિ વિધાનને સમજી શકશો. આ સમજ્યા પછી જ ગામના કેટલાક વૃદ્ધ લોકો લખતા વાંચવાનું શીખવા તૈયાર થઈ ગયા. એવું કહેવાય છે કે કેટલાક લોકોએ ત્યારબાદ ગુફાની અંદર જઈ ખડક નીચે દાટવામાં આવેલ સુવર્ણ આભૂષણો ખોદીને બહાર કાઢ્યા. સંભવ છે કે આ સુવર્ણ આભૂષણો પેલા ઘાંગુ નામના ડાકુ દ્વારા કરવામાં આવેલ લૂંટનો માલ હોઈ શકે યા કુદરતી સંયોગ. શ્રીરામે પણ ગામના વૃદ્ધ લોકોને વાંચતા લખતા શીખવાડવાની સાથે તેમને થોડાક ભજનો તથા રામાયણની ચોપાઈઓ તો જરૂર શીખવી દીધી. છપકોની સેવા. આંબલખેડા ગામમાં પ્રવેશ કરતા જ એની ભાગોળે ડોલતો ઘેઘૂર વિશાળ વડલો, એની દાઢી જેવી ઝૂલતી વિશાળ વડવાઈઓ, એની નીચે આવેલો ચોતરો કે જ્યાં શ્રીરામે અનેક લોકોને અક્ષર જ્ઞાન આપ્યું હતું, એની ઉપર ચણતા સુડાઓ મનને આનંદની તરબોળ કરી દેતા. આ વડલાની શીતળ છાયામાં ગ્રામ સભાઓ, કથા વાર્તા, રામલીલાઓ તથા અન્ય જાહેર કાર્યક્રમો રાખવામાં આવતા. થોડું આગળ ચાલી રસ્તાના જમણા પડખે ગામના છેવાડે આવેલા માટીના 8-10 છાપરાઓ વચ્ચે આવેલા છપકોનું છાપરું અને એને પેલે પાર ઉચ્ચ વર્ણના ખોરડાઓ વચ્ચે શોભતી રૂપકિશોર શર્માજીની ભવ્ય હવેલી શ્રીરામની બાળ લીલાઓના ગાન ગાઈ રહી હતી. આ હતો તેનો ભાતીગળ ભવ્ય ભૂતકાળ. આવું ભર્યું ભાદર્યું લોકજીવન ધરાવતા ગોકુળિયા ગામના કપાળ પર કલંકરૂપ હતા, અથવા એમ કહી શકાય કે સોનાની થાળીમાં લોખંડની મેખરૂપ હતા તેના કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા અને આભડછેટની પ્રથા તથા ઊંચ નીચનો ભેદભાવ. પછાત જાતિના લોકોનો સ્પર્શ થઈ જાય તો નહાવાથી માન્યતા પરાકાષ્ઠા પર હતી. આ સ્થિતિ ખૂબ વિચિત્ર તો હતી જ, સાથે સાથે આશ્ચર્યજનક પણ હતી કે ગામના લોકો પછાત જાતિના લોકો તરફ માત્ર ઘૃણા જ કરતા ન હતા, બલકે તેમનાથી દૂર રહેતા. લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ માંગલિક પ્રસંગ હોય ત્યારે તેમને આમંત્રણ તો જરૂર આપવામાં આવતું, પરંતુ એ સમયે તેમને જમવા માટે પોતાની સાથે ન બેસાડતા, અલગ પંગતમાં બેસાડવામાં આવતા. આવે ત્યારે સ્વાગત પણ કરવામાં આવતું અને વિદાય પણ આપવામાં આવતી. ઘૃણાની હાજરી ન હોવા છતાં દૂર રાખવાની આ વૃત્તિ કોઈ કુરિવાજનું જ પરિણામ હતું. ક્યારેક ક્યારેક ગામમાં રોગચાળો ફાટી નીકળી ત્યારે ગ્રામજનોનું જીવવું દુષ્કર બની જતું. આ સન 1923નો બનાવ છે. આંબલખેડા ગામના એક ખૂણામાં કે જેને ગામની બહાર અથવા ગામ પછવાડે કહેવું વધુ યોગ્ય લેખાશે. અહીં માટીના બનેલા 8-10 ખોરડા આવેલા હતા. આ ખોરડાઓમાં જમાદાર અને ડોમ કોમના કુટુંબો રહેતા હતા. એ તરફ તો ભાગ્યે જ કોઈ નજર કરતું. ઉચ્ચ વર્ણના લોકો જ નહીં, મધ્યમ વર્ગના લોકો પણ જેને પછાત માનતા હતા એવા શુદ્ર વર્ણની એક છપકો નામની સ્ત્રી
કે જે પંડિત રૂપકિશોર શર્માજીની હવેલીનું આંગણું વાળવા માટે આવતી હતી. મોટી વયના તેને તેના નામથી બોલાવતા અને નાના બાળકો તેને કાકી કે મા કહી બોલાવતા. છપકો નિયમિત રૂપે ઉચ્ચ વર્ણના લોકોનું આંગણું વાળવા આવતી. સવર્ણ લોકોને અહીં એ દિવસોમાં પછાત લોકો દરબાર કહેતા હતા. છપકો ભલે ને ગમે તેટલી બીમાર કેમ પડી ન હોય, પરંતુ ઉચ્ચ વર્ણના લોકોના આંગણામાં ઝાડુ લગાવવા તો અચૂક જતી. તેમાં પણ એકાદ દિવસનો ગેપ પડી જાય તો દરબાર લોકો ધુઆં પુઆં થઈ જતા, 10 વાતો સંભળાવતા અને ક્યારેક વધુ ઉશ્કેરાઈ જાય તો કામ છોડાવી દેવાની ધમકી પણ ઉચ્ચારતા. ધાપ ધમકી અને સજાના ડરથી શરદી થાય, ખાંસી થાય, ટાઢિયો તાવ આવે કે ગમે તે થાય, પરંતુ એ સમયે છપકોની કોમના લોકો ક્યારેક પણ પોતાની કામમાં ગેપ પાડતા નહીં. કદાચ કોઈની તબિયત ખરાબ હોય તો તેના બદલામાં બીજી કોઈ પણ વ્યક્તિ જતી. છપકોને કોઈએ ક્યારેય પણ બીમાર પડેલી જોઈ ન હતી, ન તો તેના મોઢેથી માથું દુખતું હોવાની કોઈએ ફરિયાદ સાંભળી હતી. એક દિવસ એવું બન્યું કે છપકો હવેલીનું આંગણું વાળવા ન જઈ શકી. સાંજ સુધી તેના આવવાની રાહ જોવામાં આવી, પરંતુ તે ન આવી. બીજા દિવસે પણ છપકો આવી ન હતી. આંગણામાં કચરાનો ઢગલો ખડકાયેલો હતો. આસપાસના લોકોને પણ પૂછવામાં આવ્યું તો તે ત્યાં પણ આવી ન હતી. એમ ને એમ 4-5 દિવસ પસાર થઈ ગયા. છપકોના કુટુંબમાં બીજું કોઈ પણ ન હતું કે જેથી તે પોતાના બદલામાં બીજા કોઈને હવેલીમાં વાળવા માટે મોકલી આપે. લોકોએ એવું વિચાર્યું કે હવે તો બીજી જ વ્યવસ્થા ગોઠવવી પડશે, પરંતુ કોઈને એવું પણ ન સૂઝ્યું કે એ બીમાર પડી ગઈ હશે. પંડિતજીના ઘરમાં જ્યારે છપકોના બદલે બીજા કોઈને બોલાવવાની વાત શરૂ થઈ ત્યારે એ વાત શ્રીરામના કાને અથડાઈ. તેમને મનમાં થયું કે જરૂર કંઈ ગરબડ છે, એટલા માટે જ તે આવતી નથી. પછી જ્યારે શ્રીરામે ભાળ મેળવી ત્યારે ખબર પડી કે છપકો તાવથી પીડાઈ રહી છે. આવા બીમારીના સમયે ન તો કોઈ તેની સેવા ચાકરી કરનારું હતું કે ન તો કોઈ તેને દવા પીવડાવનારું હતું. શ્રીરામે તાઈજીને કહ્યું કે તાઈજી, આપણે છપકોમાંના દવાદારૂ કરવા જોઈએ. ત્યારે તાઈજીએ ગામના રિવાજ અનુસાર કહી દીધું કે એ જ્યારે અહીં આવશે ત્યારે આપણે દવા આપીશું. ત્યારે શ્રીરામે કહ્યું કે એ સારી થશે તો આવશે ને, એ દવા વગર કેવી રીતે સારી થશે? શ્રીરામ તો ચૂપચાપ કોઈને કહ્યા વગર છપકોના ઝૂંપડા તરફ ચાલી નીકળ્યા. કચરાના ઢગલા ખૂંદતા ખૂંદતા, દુર્ગંધ મારતી પાણીની નીકો ઓળંગતા તેની ઝૂંપડીના દરવાજા પાસે આવી ઊભા રહ્યા. છપકોની કોમના માત્ર 4-5 ઝૂંપડા હોવાથી તેના ઘરની ભાળ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડી. તેના દરવાજાની નજીક જઈ શ્રીરામે છપકોમાના નામની બૂમ પાડી. અંદરથી કોઈ અવાજ ન આવ્યો. દરવાજાના નામે ઘાસ અને વૃક્ષની પાતળી ડાળીઓ વડે બનાવેલી આડસ હટાવી ઝૂંપડીમાં નજર કરી. ઝૂંપડીના એક ખૂણામાં છપકો પથારીમાં બીમારીથી કણસથી બેશુદ્ધ પડી હતી. શ્રીરામના પગલાંનો અવાજ સાંભળી છપકોએ પોતાની આંખો ખોલી. શ્રીરામને પોતાની ઝૂંપડીમાં આવેલ જોઈ એ કાંપી ઉઠી, ડરી ગઈ. એણે ઉઠીને બેસવા પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગઈ. તે એવું ન કરી શકી. ફરી પાછો પથારીમાંથી ઉઠવાનો પ્રયત્ન કર્યો. તેના શરીરમાં શક્તિ ન હતી, એટલે પાછું પડતું મૂક્યું. એણે શ્રીરામને પ્રશ્ન કર્યો, આપ અહીં શા માટે આવ્યા છો? આપના ઘરના લોકોને આ વાતની જ્યારે જાણ થશે ત્યારે તમને માર પડશે. શ્રીરામે તો કંઈ પણ ન સાંભળ્યું. છપકોને હાથ અડકાડી અને જોયું તો તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. તેની હથેળી જોવાય ઈચ્છા વ્યક્ત કરી. તેમને યાદ હતું કે પોતાના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડતી યા તાવ આવતો ત્યારે પ્રથમ તેની હથેળી અને જીભ વગેરે જોવામાં આવતા. છપકોનો હાથ ઉઠાવી નજર કરી તો હથેળીમાં ઊંડો ઘા નજરે પડ્યો. તેમાંથી પરું વહી રહ્યું હતું અને દુર્ગંધ આવતી હતી. શ્રીરામે મનોમન વિચાર્યું, કદાચ ઘા સડી રહ્યો હતો, એના કારણે છપકોમાને તાવ આવ્યો હશે. તેમને એ અંગે કંઈ વધુ વિચારવું ન પડ્યું. બાળક શ્રીરામે છપકોને સંબોધી કહ્યું, માં, ચિંતા ન કરો, હું આ જ ક્ષણે જઈ તમારા માટે દવા લઈ આવું છું. છપકો કંઈ પણ કહે તે પહેલાં ત્યાંથી ઉઠી દરવાજાની બહાર નીકળી ગયા. દવાખાનું ત્યાંથી તો ઘણું દૂર હતું, પરંતુ તે પહેલાં તેમણે પાસમાં આવેલ ઝૂંપડીમાં જઈ એક લોટામાં પાણી લઈ આવ્યા અને વળી પાછા છપકોની ઝૂંપડીમાં આવી તેને સહારો આપી પથારીમાં બેઠી કરી અને પાણી પીવડાવ્યું. તરત જ તેઓ ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને દવાખાના તરફ દોટ મૂકી. થોડીક ક્ષણોમાં જ
પોતાની સાથે પાટાપિંડી માટે કપડું લઈ પાછા ફર્યા. ધોયેલા સ્વચ્છ કપડામાંથી એક પાટો તૈયાર કર્યો. પછી ક્યાંકથી લાલ દવા અને મલમની વ્યવસ્થા પણ કરી લીધી. પ્રથમ તેમણે છપકોના ઘા ધોઈ પાટાપિંડી કરી તથા પોતાની સાથે આણેલ તાવની દવા પણ પીવડાવી કે જેથી તેને આવેલો તાવ ઓછો થાય. છપકોની આંખમાંથી ચોંધાર આંસુ વહેવા લાગ્યા. તેની ઉપર દવા કરતાં શ્રીરામ દ્વારા દાખવવામાં આવતી સહાનુભૂતિ અને સેવા શુશ્રૂષાની વધુ અસર થઈ. તેને ઊંઘ આવવા લાગી એટલે શ્રીરામે ઊભા થવા પ્રયત્ન કર્યો અને ફરી પાછા આવવાનું કહી છપકોની રજા લઈ ઘર તરફ પાછા ફર્યા. રસ્તામાં તેઓ બીજા દિવસે છપકોમાંનો કેવી રીતે ઈલાજ કરવો એ અંગે મનોમંથન કરતા વિચારોના તાણાવાણા વળતા હવેલીના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જેવો ઘરમાં દાખલ થવા પ્રયત્ન કર્યો તેવું જ તેમણે જોયું કે હવેલીના દરવાજા પર જ તેમના કાકા પાણી ગંગાજળનો ભરેલો એક મોટો ઘડો લઈ અને ઊભા હતા. શ્રીરામ નજીક આવતા જ પોતાના બંને હાથના ખોબામાં પાણીના એ ઘડામાંથી થોડું પાણી લઈ તેમની ઉપર છાંટ્યું. પછી દરવાજાની બહાર ઊભા રહી નહાવા માટે કહેવામાં આવ્યું. કપડાં તો પહેલેથી જ બહાર લાવી મૂકી દેવામાં આવ્યા હતા. નાહી લીધા પછી નવા કપડાં પહેરી લીધા અને જે જૂના હતા તે ત્યાં જ છોડી દેવામાં આવ્યા. શુદ્ધિકરણનું આ કાર્ય પૂરું થયા પછી જ શ્રીરામે હવેલીમાં પ્રવેશ કર્યો. તેમણે કોઈ પણ સવાલ ન પૂછ્યો, માત્ર એટલું જ કહ્યું કે ગંગાજળની સાથે બીજા વધુ જોડી કપડાની પણ વ્યવસ્થા કરી લેજો. હજી મારે અનેક દિવસો સુધી છપકોમાંની ઝૂંપડી પર જવું પડશે. પશ્ચાતાપ અને માફી માંગવાના બદલે શ્રીરામના મોઢામાંથી નીકળેલ આ શબ્દો સાંભળી ઘરના બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. શ્રીરામે તેના સંદર્ભમાં જણાવ્યું કે જ્યાં સુધી છપકોમાંના હાથ પરનો ઘા સારો નહીં થાય ત્યાં સુધી હું દરરોજ પાટાપિંડી કરવા માટે જઈશ. આ જવાબમાં ઉદ્દંડતા કે કટાક્ષ ન હતો, પરંતુ દ્રઢ નિર્ણય ઝળકી રહ્યો હતો. આવો જવાબ આપવા બદલ તેમને ખૂબ જ ઠપકો આપવામાં આવ્યો અને તેમને એ દિવસે ઉપવાસ કરવાનું પણ કહેવામાં આવ્યું. પરંતુ શ્રીરામ પર આ ધમકી કે દબાણની કોઈ અસર ન થઈ. બીજા દિવસે તેઓ ભૂખ્યા તરસ્યા જ છપકોની ઝૂંપડી તરફ ચાલી નીકળ્યા અને ત્યાં જઈ છપકોમાંનો ઘા ધોઈ દવા લગાવી, પાટાપિંડી કરી ત્યાં રોકાયા વગર તરત પાછા પગલે ઘરે પાછા ફર્યા અને હવેલીના દરવાજા પર આવી ત્યાં જ થોભી ગયા. તાઈજીની નજર શ્રીરામ પર પડી. તેમનું મન આક્રંદ કરી રહ્યું હતું, પરંતુ તેઓ સામાજિક કુરિવાજો પાસે લાચાર હતા. ન તો તેમનામાં તેની વિરુદ્ધમાં જવાનું સાહસ હતું કે ન હિંમત હતી. તેમને તો મને કમ અને પછાત જાતિ પ્રત્યેનો અન્યાય સાંખી જ લેવો પડતો. ગરીબ, પછાત, અસ્પૃશ્ય લોકોની સેવાના આ અનોખા પ્રકારના પ્રાયશ્ચિતનો ક્રમ નિભાવતા તાઈજીએ શ્રીરામ માટે અલગ રાખવામાં આવેલ માટીના વાસણમાં 2-4 રોટલીઓ અને દાળ શાક મૂકી દીધા. શ્રીરામની દ્રષ્ટિ એની ઉપર પડી. સામે પડેલું રોટલી અને દાળ શાક ભરેલું પેલું માટીનું વાસણ પોતાના હાથમાં ઉઠાવી સીધી છપકોમાંની ઝૂંપડી તરફ દોટ મૂકી. ત્યાં પહોંચી દરવાજો ખોલી પથારીમાં પડેલ છપકોમાંને જગાડી અને પોતાના હાથે તેને ખવડાવ્યું. શ્રીરામ અને છપકો બંને આ અજાણ્યા અકથ્ય આનંદથી ભાવ વિભોર બની ગયા હતા. છપકોને ખવડાવી શ્રીરામ તરત હવેલીએ પાછા આવ્યા. હવેલીમાં તેમને રહેવા માટે એક જુદી ઓરડી આપી દેવામાં આવી હતી. તેમાં દાખલ થતાં જ તેમણે જોયું તો તેમને માટે ફરી ત્યાં દાળ શાક રોટલી મૂકી દેવામાં આવ્યા હતા. કારણ કે શ્રીરામના ગયા પછી તરત જ તાઈજીને ખ્યાલ આવી ગયો હતો કે પોતાનો લાડકવાયો ક્યાં ગયો હશે અને શા માટે ગયો હશે, જેથી તેમણે તેમના જમવા માટે ફરી દાળ શાક રોટલી વગેરે માટીના એક વાસણમાં મૂકી રાખ્યા. શ્રીરામે પાછા વળી એ જ ઓરડીમાં પ્રવેશી જમીન પર બેસી પેટ ભરીને જમી લીધું. કારણ કે ગઈકાલનું તેમણે કાંઈ પણ ખાધું ન હતું. પેટમાં બિલાડા બોલી રહ્યા હતા એટલે સ્વાભાવિક રૂપે સામે પડેલા રાંધેલા અન્નને ન્યાય આપવો એ જ ઉચિત માન્યું. આખો દિવસ તેઓ પોતાની ઓરડીમાંથી બહાર જ ન આવ્યા. અંદર ને અંદર ગોંધાઈ રહ્યા, કારણ કે ઘરની બહાર નીકળવામાં કોઈ લાભ ન હતો. ઉપરથી લોકોના મેણા ટોણા સાંભળવા પડે તે વધારામાં આખા ગામમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે પંડિત રૂપકિશોર શર્માજીનો શ્રીરામ શુદ્ર લોકોની શેરીમાં જાય છે અને પેલી છપકોને મલમ લગાવી પાટાપિંડી કરે છે. એને અસ્પૃશ્ય શુદ્ર લોકોની અભડાઈ જવાનું પાપ લાગ્યું છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ તેમનો સંસર્ગ ન કરવો જોઈએ. ગામના લોકોએ તો પોતાના બાળકોને
શ્રીરામ સાથે ન રમવા ચેતવણી પણ આપી દીધી, અર્થાત સખત મનાઈ ફરમાવી દીધી. 7-8 દિવસ સુધી પાટાપિંડી ઉપચાર, સેવા, શુશ્રૂષા બાદ હવે છપકોના ઘામાં રૂઝ આવવા લાગી હતી. લગભગ તે સુકાઈ ગયો હતો અને તાવ પણ ચાલ્યો ગયો હતો. તે પોતાના હાથથી રાંધવા લાગી ત્યારે શ્રીરામે છપકોની ઝૂંપડી તરફ જવાનું બંધ કર્યું. એ દરમિયાન ભાગવત સપ્તાહ માટે અલવર ગયેલા શ્રીરામના પિતાશ્રી રૂપકિશોર શર્મા ઘરે પાછા ફર્યા. હવેલીના ચોકમાં પગ મૂકતા જ તેમણે હવેલીના એક ખૂણામાં આવેલી ઓરડીમાં શ્રીરામને જમીન પર ચટાઈ પાથરી સૂતેલા જોયા. તરત જ પૂછવામાં આવ્યું કે શું થયું, અહીં શા માટે સૂતો છે, વગેરે પ્રશ્નોની ઝડી વરસાવી. ત્યારે તેમના નાના ભાઈ દેવલાલે બની ગયેલી ઘટનાનું વિસ્તૃત વર્ણન કરી દીધું. એમને એવી આશા હતી કે પોતાના મોટા ભાઈ આચાર વિચારનું આટલી કઠોરતા સાથે પાલન થયેલું જોઈ ખૂબ જ ખુશ થશે, કારણ કે આંબલખેડા કે તેની આસપાસમાં આવેલ કોઈ પણ ગામડામાં કોઈએ પણ પછાત જાતિના લોકોના છાપરામાં જઈ અને પોતાનો ધર્મ અભડાવ્યો ન હતો, અને એવી સ્થિતિ સર્જાઈ પણ ન હતી કે જેથી આ પ્રકારનો કોઈ નિર્ણય લેવો પડે. માત્ર પોતાને ત્યાં જ આ પરિસ્થિતિ પેદા થઈ કે જેમાં એક નાના ભાઈને પોતાના ભત્રીજા માટે આવી દંડાત્મક, શિક્ષાત્મક કઠોર વ્યવસ્થા કરવી પડી. સાથે સાથે તેમણે એવું પણ વિચારી લીધું કે આચાર વિચારના પાલનની જવાબદારી સારી રીતે નિભાવવા બદલ મોટાભાઈ તેમની પ્રશંસા કરશે. પ્રાયશ્ચિત કે ઇનામ. પણ બન્યું એનાથી તદ્દન ઉલટું જ. પંડિતજી તરત બોલી ઉઠ્યા, અરે દેવલાલ, ત્યાં શું કર્યું? ભાગવત પરાયણ કુટુંબમાં કોઈને પણ સેવા શુશ્રૂષા કરવા બદલ પ્રાયશ્ચિત કરવું પડે એ ધર્મની વિરુદ્ધ છે. તેમણે તો શ્રીરામની પીઠ થાબડી અને કહ્યું, શ્રીરામ, તે ભાગવત ધર્મનો મર્મ જીવનની નસે નસમાં, રગે રગમાં ઉતારી દીધો છે, અર્થાત તે સમજી લીધો છે. એ દરમિયાન હવેલીની આસપાસમાં રહેતા લોકો પણ ત્યાં આવી ચડ્યા. તેઓ પંડિતજીને પ્રણામ કરી ફરિયાદ કરવા માટે આવ્યા હતા, પરંતુ ચિત્ર કંઈક ઉલટું જ જોઈ રહ્યા હતા. તેઓ તો દેવલાલને ઠપકો મળતો જોઈ ત્યાં જ થંભી ગયા. પંડિતજી કહી રહ્યા હતા કે તે સાંભળ્યું છે ને કે સંત એકનાથે ગંગોત્રીની પોતાની સાથે કાવડમાં લાવેલું ગંગાજળ રામેશ્વરમાં આવેલ શિવજી પર ન ચડાવતા એક ગધેડાને પીવડાવી દીધું હતું, અને ભગવાનને તેનો અભિષેક રૂપે સ્વીકાર પણ કરી લીધો છે. આ જીવન જ પરમાત્માની દેન છે. એના રક્ષણથી મોટો બીજો કોઈ ધર્મ નથી. પંડિતજી થોડીવાર ચૂપ રહી વળી પાછા બોલ્યા, પરંતુ તારો પણ તેમાં કોઈ દોષ નથી. સમાજના રિવાજો, માન્યતાઓ જ ભૂલ ભરેલા છે. આ બધું હવે લાંબા સમય સુધી ચાલવાનું નથી. બદલાશે, જરૂર બદલાશે. ધીરે ધીરે બધું જ બદલાશે. પછી પોતાના લાડકવાયા શ્રીરામ તરફ જોઈ બોલ્યા, તારું એક પુરસ્ચરણ થઈ ગયું એમ સમજી લે, ખુશ થા. પોતાના પિતાશ્રી દ્વારા કરવામાં આવેલ ન્યાયથી શ્રીરામનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો. પોતાની ઓરડીમાંથી નીકળી સીધી છપકોની ઝૂંપડી તરફ ગયા અને ત્યાં પહોંચી તરત છપકોને બૂમ પાડી, છપકોમાં. શ્રીરામને અચાનક આવી પડેલો જોઈ છપકો દ્વિધામાં પડી ગઈ. હજી તો સવારે જ આ બ્રાહ્મણ કુમાર હવે નહીં આવું કહીને ગયો હતો, તો પછી શા માટે પાછો આવ્યો? છપકોને ગામના લોકોનો પણ ખૂબ જ ડર રહેતો. તે આજ સુધી પોતાની ઝૂંપડીમાં પડી પડી પોતાનો ઉપચાર કરાવી રહી હતી. શ્રીરામ જો આમ જ આવતા જતા રહેશે તો કોણ જાણે ગામમાં તેની શું પ્રતિક્રિયા થશે, કેવા પડઘા પડશે. એ જ્યારે ગામમાં જવાનું શરૂ કરશે ત્યારે શું ખબર કે લોકોનો વ્યવહાર કેવો હશે. આ ચિંતામાં ને ચિંતામાં તે ધ્રુજી રહી હતી. અજાણ્યો ભય તેને ઘેરી વળ્યો હતો. ત્યાં અચાનક શ્રીરામે કરેલા સાદે તેને ફરીથી હચમચાવી નાખી. પ્રથમ વિચાર તો એ ઉદ્ભવ્યો કે કદાચ તે ગામના લોકો દ્વારા કરવામાં આવેલ ફેંસલાની સૂચના આપવા આવ્યા હશે, કદાચ સાવધાન કરવા માટે પણ આવ્યો હોય. તે કોઈ પણ વિચાર પર સ્થિર થાય તે પહેલાં જ તેણે જોયું કે એ બ્રાહ્મણ બાળ માં 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 બૂમો પાડતા પોતાની ઝૂંપડીમાં આવી સામે ઊભો રહ્યો. તેના શબ્દોમાંથી અવર્ણનીય આનંદ છલકાઈ રહ્યો હતો. તેના ચહેરા પર ગર્વનો આછો અણસાર તરી રહ્યો હતો, જાણે કોઈ બહુ મોટી સફળતા હાંસલ ન કરી લીધી હોય. છપકો બાળક શ્રીરામને ઉદ્દેશી બોલી, બ્રાહ્મણ દેવતા, આપ અહીં વારંવાર ન આવ્યા કરો. હવે હું સારી થઈ ગઈ છું. આપને અહીં વારંવાર આવતા જોઈ ગામના લોકો મને ગામમાં જ ઘૂસવા નહીં દે. કદાચ છપકો શ્રીરામના ઉમંગને એ ગર્વના કારણે ન ઓળખી શકી હોય,
યા ઓળખીને પણ એ તરફ ધ્યાન ના આપતા બોલી રહી હતી. બ્રાહ્મણ બાળ કદાચ આ સ્થિતિને સમજી ગયા હતા. તેમણે કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો માં. કાકાએ જે વાત માટે પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હતું તેને બદલે પિતાજીએ મને આશીર્વાદ આપ્યા છે કે આપની સેવા કરી મેં સારું કામ કર્યું છે. છપકોને પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો. ત્યારે બાળ શ્રીરામે ભાર મૂકીને કહ્યું કે હું જે કહી રહ્યો છું એ સાચું કહી રહ્યો છું. આ સાંભળી છપકોના ચહેરા પર સંતોષ, નિશ્ચિંતતા અને આનંદની સંયુક્ત રેખા દોડી ગઈ. તેનાથી તેનો ચહેરો ચમકી ઉઠ્યો. પોતાની લાગણીઓને વ્યક્ત કરતા તેણે પોતાના બંને હાથ ઉપર ઉઠાવ્યા, જાણે કે તે આશીર્વાદ ન આપી રહી હોય. ત્યારે શ્રીરામે કહ્યું, માં, હવે કોઈ પણ પ્રકારનો સંકોચ ન કરતા, આવજો. એટલું કહી તે હવેલી તરફ જવા ચાલી નીકળ્યા. પરંતુ વાત આટલેથી અટકી નહીં. ઉડતી ઉડતી ચોરે ચૌટે ફરી વળી. શ્રીરામ દ્વારા હરિજન સ્ત્રીની કરવામાં આવેલી સેવા શુશ્રૂષા અને એના બદલામાં લેવામાં આવેલ નિર્ણયથી ગામના રૂઢિવાદી બ્રાહ્મણોમાં અને ગામના લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. આમ પણ ગામના બ્રાહ્મણો પંડિતજીની ખ્યાતિ, પ્રતિષ્ઠા તથા માન સન્માનની હંમેશા ઈર્ષા કરતા અને કોઈને કોઈ રીતે તેમનું નીચું દેખાડવા પ્રયત્ન કરતા રહેતા. શ્રી રામ દ્વારા કરવામાં આવેલી ચેષ્ટાએ બળતામાં ઘી હોમ્યું. પરિણામ સ્વરૂપે બ્રાહ્મણોને પંડિત રૂપકિશોર શર્માને નીચું દેખાડવાની તક મળી ગઈ. તેઓ હાથમાં આવેલા મોકાને કોઈ પણ રીતે ગુમાવવા માંગતા ન હતા. તેમણે ગામના લોકોના સહકારથી આ પ્રશ્નને વધુ ચગાવ્યો અને આ પ્રશ્નનો નિવેડો લાવવા દ્રઢ નિશ્ચય કરી લીધો. અને એક રાત્રિએ આંબલખેડા ગામની ભાગોળે આવેલ ચોતરા પર ગામના આગેવાન લોકોને એકઠા કર્યા. ફાનસના આછા અજવાળામાં મળેલી ગામના આગેવાનોની સભામાં એકઠા થયેલા તમામ લોકોના ચહેરાઓ સ્પષ્ટ કળી શકાતા હતા. હૈયામાં રહેલી વાત હોઠ પર આવતી ન હતી. સૌ દ્વિધા અનુભવી રહ્યા હતા કે વાત ક્યાંથી શરૂ કરવી. આરંભમાં તો ત્યાં સ્મશાન જેવી શાંતિ જ પથરાયેલી રહી. આખરે એક બ્રાહ્મણે ઊભા થઈ વાતનો આરંભ કર્યો અને કહ્યું, પંડિતજી, આપના શ્રીરામે બાળક બુદ્ધિના કારણે નાદાનીમાં એક હરિજન સ્ત્રીના ઘરમાં જઈ તેને સ્પર્શ કર્યો, તેની સેવા કરી, ગામના કાયદાનો ભંગ કર્યો. શું તે ઉચિત છે? ત્યારબાદ તેના દ્વારા કરવામાં આવેલ પ્રાયશ્ચિતથી તે શુદ્ધ થઈ ગયો એટલે સુધી ઠીક હતું. પરંતુ ત્યારબાદ આપે કયા આધારે એના દ્વારા કરવામાં આવેલી ચેષ્ટાને પુણ્યદાયક ગણાવી પ્રશંસા કરી? આપે તો ઉલટાનું એની પીઠ થાબડી. સભામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. સૌ અંદરો અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. ત્યાં તો ગામનો બીજો માણસ ઊભો થઈ બોલવા લાગ્યો, આપે તો પ્રાયશ્ચિતને જબરજસ્તી બતાવી. સંભવ છે કે આપનો પુત્ર મોહ આડે આવી ગયો હોય. પંડિતજી, આ મોહે જ આપને સારા નરસાનો, ધર્મ અધર્મનો વિવેક છીનવી લીધો છે. અત્યાર સુધી ચૂપ રહેલા પંડિતજી સૌને જવાબ આપવા ઊભા થયા ત્યારે ગામ સભામાં સન્નાટો છવાઈ ગયો. ગ્રામજનો પરસ્પર એકબીજાના મોઢા સામે તાકી રહ્યા. પંડિતજીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે શ્રીરામ હજી બાળક છે, તેનાથી ભૂલ થઈ જ જાય. તે ઉગતો છોડ છે, હજી તેના હોઠ પરથી દૂધ પણ સુકાયું નથી. પરંતુ આ કૃત્યને હું ભૂલ ગણતો નથી. દીન દુખિયાની સેવા કરવી એ જ સાચો માનવ ધર્મ છે. શાસ્ત્રએ પણ તેને પરમો ધર્મ કહ્યો છે. પંડિતજીના આ જવાબથી સભામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. સૌ ઊભા થઈ ગયા. વાત વધુ વણસે તે પહેલા પાળ બાંધી તેને ત્યાં જ શાંત કરવા પંડિતજીએ ભરપૂર ચેષ્ટા કરી. પરંતુ કોઈએ તેમની આ દલીલનો સ્વીકાર ન કર્યો. સૌ ઉત્તેજિત થઈ અંદરો અંદર ગણગણતા વિખેરાઈ ગયા. પરંતુ તેમની આ વાતને વધુ ચગાવવામાં તેમના સગા સંબંધીઓએ કોઈ મણા ન રાખી. તેઓ પણ પંડિતજીની ખ્યાતિથી સળગી જતા હતા, જેથી આ વાતે વધુ વેગ પકડ્યો. પરિણામ સ્વરૂપે જલેસર ગામના ભાગવત પંડિત કલ્યાણ શર્માની આગેવાની હેઠળ બ્રાહ્મણોએ પંડિત રૂપકિશોર શર્માને પડકાર ફેંક્યો. તેઓ જાતે જ પંડિતજીની હવેલી પર આવી પહોંચ્યા અને બોલ્યા, આપ આપના પક્ષને શાસ્ત્રોક્ત સિદ્ધ કરો, નહીં તો બ્રાહ્મણ સમાજ પાસે ક્ષમા માંગો. કલ્યાણજીના આ ઉશ્કેરાટમાં વિરોધ યા તેજો દ્વેષનો ભાવ ઓછો હતો, પરંતુ સંશયનો ભાવ વધુ હતો. આ કારણે તેમની સાથે વાર્તાલાપ તથા શાસ્ત્રાર્થ થઈ શકે એમ હતું. એટલા માટે પંડિતજીએ તેમનો પ્રત્યુત્તર આપવા તૈયારી બતાવી. ફરી સાંજના સમયે બ્રાહ્મણોનું પંચ નિવેડો લાવવા એકઠું થયું. પંડિતજીએ પોતાનો પક્ષ
રજૂ કરવા જણાવ્યું કે વ્યક્તિનો આચાર તેનો પ્રથમ પુરાવો છે. શ્રીરામે મહામના માલવ્યજી પાસેથી યજ્ઞોપવીત ધારણ કરી છે. શું એ વાત સાચી નથી? જો એ વાત સાચી છે તો એ નિયમિત વહેલી સવારે અને સંધ્યા સમયે ગાયત્રી મંત્રના જપ કરી રહ્યો છે. શાસ્ત્રોનું કથન છે કે કોઈ પણ મનુષ્ય સતત 3 વર્ષ સુધી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ગાયત્રી મંત્રના જપ કરી લે તો તે બ્રહ્મ સમાન બની જાય છે. શ્રીરામ એક નિષ્ઠાવાન શ્રદ્ધાળુ ગાયત્રી ઉપાસક છે. જેથી કોઈને એવું ન લાગવું જોઈએ કે અસ્પૃશ્ય ગણાતી છપકોની સેવા કરી ને તેણે ધર્મ વિરુદ્ધનું આચરણ કર્યું છે. ભગવતી ગાયત્રી દ્વારા તેના મનમાં સેવા શુશ્રૂષાની પ્રેરણા જાગવી જ જોઈએ. શ્રીરામની શ્રદ્ધાસભર ગાયત્રી ઉપાસના અને આચાર વિચારના પુરાવાઓએ અડધાથી પણ વધુ લોકોને ચૂપ કરી દીધા. પછી પંડિતજીએ સબરીના પ્રસંગ દ્વારા જણાવ્યું કે એના એઠાબોર ખાવા છતાં ભગવાન રામની કોઈ પણ મર્યાદાનો ભંગ ન થયો. તો પછી આપણાથી ગરીબ, દીન, દુઃખી, અત્યંત લોકોની સેવા કરવાથી મનુષ્યનું પતન કેવી રીતે થાય? પંડિતજીએ અનેક ઉદાહરણો અને શાસ્ત્રોના કથનોના પુરાવાઓ આપી એ નિરૂપિત કર્યું કે અસ્પૃશ્યતા એક ભયંકર ગુનો છે. અત્યંજોની સેવા નહીં, અત્યંજોની ઘૃણા કરવી પાપ છે. પંડિતજીના આ નિષ્કર્ષનો કોઈએ વિરોધ ન કર્યો. ઉલટાનું પંડિત ભગવતી કલ્યાણ શર્માએ તેમના આ નિરૂપણને વિવેક અને ધર્મ સંમત બતાવ્યું. શ્રીરામના આચરણમાં અને પંડિત પ્રવર દ્વારા શ્રીરામ અંગે લીધેલા નિર્ણયમાં પણ કોઈ દોષ ન હતો. છતાં પણ કહેવામાં આવ્યું કે પંડિતજીએ સમાજના આગ્રહનો પણ થોડો નિભાવ કરવો જોઈતો હતો. તેમની આ ટીકા કરવા પાછળ કોઈ ખીજ કે ગુસ્સો ન હતો, પરંતુ ત્યાં ઉદ્ભવેલ વિરોધના વંટોળને શાંત કરી નિર્ણયને માન્યતા આપી શાંતિ જાળવી રાખવા આ વ્યવહારિકતા અપનાવવામાં આવી હતી. ત્યારબાદ ધીરે ધીરે ગામમાં લોકો વિરોધનો વંટોળ શમી ગયો. સંભવ છે કે તેને માટે પંડિતોના પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણય ઉપરાંત શ્રીરામનો વ્યવહાર અને સેવાનો ભાવ કારણરૂપ હતા. છપકોની કરવામાં આવેલી સેવા અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા વિવાદના સમાધાન બાદ તરત જ શ્રીરામ પોતાનાથી અળગા થઈ ગયેલા ભાઈબંધોને શોધતા તેમની પાસે પહોંચી ગયા. ઘરના લોકોની નારાજગીના ડરથી તેઓ શ્રીરામથી અળગા થઈ ગયા હતા. નહીં તો તેમના મનમાં શ્રીરામના સાનિધ્યની લાલસા સતત જળવાઈ રહેતી. ઘરના લોકોનું દબાણ ઓછું થયા બાદ પોતાના મિત્રે બોલાવતા તેઓ સૌ શ્રીરામની પાસે આવી ગયા અને ફરી પહેલાની જેમ જ હળીમળી સાથે રમવા લાગ્યા. શ્રીરામે પોતાના મિત્રોને સાથ લઈ સ્વયંસેવકોનું એક નાનકડું મંડળ જ બનાવી દીધું. તેમને શ્રીરામે દવા લગાડી, પાટાપિંડી કરી પ્રાથમિક ઉપચાર કરવા અંગે જાણકારી આપી દીધી. તેમણે આ શિક્ષણ કોઈ શાળા કે શિબિરમાં લીધું ન હતું. માત્ર તાઈજીને પોતાના કુટુંબમાં નાની કે મોટી બીમારીમાં ઉપચાર કરતા જોયા હતા. તેઓ વાઘેલા પર અથવા મચકોડ પર પાટાપિંડી કરતા હતા. માલિશ કરવાની કળા પણ તેમની પાસેથી જ શીખ્યા હતા. શ્રીરામે પોતાની મિત્ર મંડળીને પણ આ કલા હસ્તગત કરાવી દીધી. એ દિવસોમાં ઋતુઓ બદલાઈ ત્યારે કોઈ પ્રકારનો રોગચાળો ફાટી નીકળતો. શરદી, તાવ, ગડગુમટ અને ઉદર વિકાર જેવા રોગો સામાન્ય વાત હતી. ગામડાઓમાં તો આજે પણ રોગચાળો ફેલાતો હોય છે, પરંતુ એ દિવસોમાં ગામડાઓની પરિસ્થિતિ આજની સરખામણીમાં 100 ગણી ખરાબ હતી. માત્ર 12-13 વર્ષના શ્રીરામે પોતાની રીતે જ આ રોગચાળા સામે ટક્કર લઈ લડી લેવા નક્કી કરી લીધું. પરંતુ પોતાના સ્વયંસેવકોની ટુકડી દરેક જગ્યાએ ઉપચાર કરવા જઈ શકતી ન હતી. તો તેમણે તેના ઉપચાર અંગે વિચાર કર્યો. કેટલાક નુસ્ખા શોધી કાઢ્યા અને એ નુસ્ખાઓ પોતાના મિત્રોને સમજાવ્યા. પાલતુ ઢોરોને થતા રોગો અંગે ઘરગથ્થુ ઉપચારો પણ શોધી કાઢ્યા અને તે લખી લીધા. ત્યારબાદ પોતાના સાથીદારોને એની નકલ તૈયાર કરવાના કામે લગાવી દીધા. આ રીતે તેની અનેક નકલો તૈયાર થઈ ગઈ. પત્રિકા જેવા પોસ્ટર માત્ર આંબલખેડામાં જ નહીં, પરંતુ આસપાસમાં આવેલા ગામોમાં પણ ચોંટાડવામાં આવ્યા. આ પત્રિકાઓ વધુ પ્રમાણમાં ન હતી. તે ચોંટાડવા માટે મંદિર, શાળા, ધર્મશાળા યા ચોક જેવી જાહેર જગ્યાઓ પર પસંદગી ઢોળવામાં આવી કે જ્યાં લોકોની અવરજવર સતત ચાલુ રહેતી. જે દિવસોમાં આ કામ ચાલી રહ્યું હતું એ દિવસોમાં આંબલખેડા ગામમાં તાવનો પ્રકોપ પરાકાષ્ઠા પર હતો. લોકોને તેનું નામ આવડતું ન હતું. શરીરમાં બળતરા ઉપડતી અને પછી શરીર ભઠ્ઠીની જેમ ધગધગવા લાગતું. સંભવ છે ત્યાં સુધી આ મેલેરિયાનો તાવ જ હશે.
એ દિવસોમાં કોઈ પણ પ્રકારના તાવને તરત મટાડવા માટેની દવા પણ શોધાઈ ન હતી. તરફડવા, રોકકળ કરવા અને માથા ફોડવા સિવાય બીજો કોઈ ઉપચાર પણ ન હતો. શ્રીરામે તાઈજી પાસેથી આ પ્રકારના તાવનો ઈલાજ શીખી લીધો. તેમણે તુલસી, આદુ, લવિંગ વગેરે ચીજ વસ્તુઓ અહીં તહીંથી એકઠી કરી પોતાના વાડામાં જઈ પથ્થર ભેગા કરી તેનો દ્વારા ચૂલો તૈયાર કર્યો. તેના પર ઉકાળો બનાવ્યો અને જેમને જેમને તાવ ચડ્યો હતો તેમને દિવસમાં 3-4 વાર એ ઉકાળો પીવડાવવામાં આવ્યો. તેમની મિત્ર મંડળી આ સેવાના કામમાં આખો દિવસ લાગી રહી. ખાવા પીવાનું ભાન પણ ભૂલી ગઈ હતી. તાવની સામે માંડવામાં આવેલ જંગમાં શ્રીરામની મિત્ર મંડળીનો વિજય થયો. તાવ ચાલ્યા ગયા બાદ જ્યારે લોકો ઠીક થયા ત્યારે શ્રીરામે તેમને દરેકને બતાવી દીધું, તાવ આવે ત્યારે આ પ્રકારના ઉકાળાનું સેવન કરો. છપકોની બીમારી, તેની સેવા અને તેના થકી ઉદ્ભવેલ વિવાદનો બનાવ શ્રીરામના સંસ્મરણોમાં અંકિત થઈ ગયો. એ વિવાદથી પેદા થયેલા કેટલાક મુદ્દાઓ સમાવવાની તેમની ઈચ્છા હતી. યોગ્ય સમયની રાહ પણ જોઈ હશે યા ગામમાં અવારનવાર ફેલાતા રોગચાળાના કારણે સમય નહીં મળી શક્યો હોય, પરંતુ એ મુદ્દાઓ આગળ જતા સ્પષ્ટ થયા.